વિદ્યાર્થીની મિત્રો, બીએના અભ્યાસક્રમ દરમિયાન તમે ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો અભ્યાસ કર્યો છે. ગુજરાતી ભાષા સાહિત્યનો ઇતિહાસ મુખ્ય રૂપે બે વિભાગમાં વહેંચાયેલો છે: મધ્યકાલીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય. આપણે એમએમાં મધ્યકાલીન સ્વરૂપોનો અભ્યાસ કરવાનો છે. એની અંદર એક સ્વરૂપ છે ફાગુ સ્વરૂપ અને તેની એક કૃતિ વસંત વિલાસ. આજે હું તમારી સાથે વસંત વિલાસનું જે કાવ્ય સ્વરૂપ છે ફાગુ, એ ફાગુ વિશે પહેલા વ્યાખ્યાનમાં વાત કરીશ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રારંભ હેમચંદ્રાચાર્ય રચિત સિદ્ધહેમ વ્યાકરણથી થયો છે. આ અપભ્રંશ દુહાઓની અંદર ગુજરાતી ભાષાનું બીજ જોવા મળે છે. ઈસુની 11મી સદીથી 19મી સદીના મધ્યભાગમાં અવસાન પામેલા દયારામના સમગ્ર સમય સુધી મધ્યકાલીન સાહિત્યનો કાળ ફેલાય છે. નરસિંહ મહેતાથી દયારામ સુધીનો સમય ભક્તિયુગ તરીકે પ્રસિદ્ધ છે, તો નરસિંહ મહેતા પહેલાના સમયને શ્રી કેકા શાસ્ત્રી રાસાયુગ તરીકે ઓળખાવે છે. આ રાસાયુગની અંદર અત્યારે આપણને જે સાહિત્ય ઉપલબ્ધ થાય છે એની અંદર જૈન કવિઓનું યોગદાન મોટું રહ્યું છે. તેમણે તીર્થંકરો અને અન્ય મહાપુરુષોના જીવન સંદર્ભે અનેક રાસાઓ રચ્યા હતા. આ રાસાઓમાં શ્રી શાલિભદ્ર સુરીકૃત ભરતેશ્વર બાહુબલી રાસ પ્રસિદ્ધ કૃતિ છે. આ કૃતિમાં ઋષભદેવના બે પુત્રો ભરત અને બાહુબલીનું યુદ્ધ તેમજ અંતે બાહુબલીના વૈરાગ્ય અને મોક્ષગમનને સુંદર રીતે વર્ણવેલ છે. આ જ સમયમાં પ્રબંધ, બારમાસી અને ફાગુ જેવા અન્ય કાવ્ય પ્રકારોમાં પણ કવિઓ કાવ્ય સર્જન માટે પ્રવૃત્ત થયા હતા. લાવણ્ય સમયનો વિમલ પ્રસિદ્ધ છે, જે આબુ દેલવાડાના સુંદર દેરાસરોની રચના થઈ છે. એને બનાવનારા વિમલ મંત્રીના જીવન ચરિત્રને વર્ણવે છે. એ જ રીતે જાલોરનો રાજકવિ પદ્મનાભ જાલોરની ગાદીના પ્રતાપી પૂર્વજ કાનડદે અને બિરમદેની શૌર્યસભર ગાથાને આલેખે છે. મધ્યકાળના માનવીઓ પ્રકૃતિના વિવિધ રંગોને ઉલ્લાસપૂર્વક માણતા. એમાં પણ વસંત ઋતુનું આગમન અને મધ્યકાળમાં આનંદ અને ઉલ્લાસનો અવસર હતો. આ વસંતને વધાવવા જે ગીતો અને રચનાઓ થતી, તેમાં ફાગુ નામક ગેય કાવ્ય પ્રકાર વ્યાપકપણે પ્રયોજાતો. આ શૃંગારસભર ફાગુ કાવ્ય પ્રકારને કેટલાક ફેરફાર સાથે જૈન મુનિઓએ શાંત રસની પુષ્ટિ માટે આલેખ્યો. આ ફાગુ કાવ્યની એક પ્રતિષ્ઠ કૃતિ વસંત વિલાસની પણ આ વર્ષે આપણે અભ્યાસ કરવાનું નિશ્ચિત કર્યું છે. આ અભ્યાસનો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ મધ્યકાલીન કૃતિના પ્રત્યક્ષ સંપર્કમાં આવે, તેના ફોર્મને જાણે. આ કૃતિના પ્રત્યક્ષ સંપર્કથી મધ્યકાલીન ગુજરાતી ભાષાના સ્વરૂપનો પરિચય થાય. ગુજરાતી ભાષાના ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થી તરીકે વિદ્યાર્થીની મિત્રો, આપણે ભાષાની ભિન્ન ભિન્ન ભૂમિકા પણ જાણવી જોઈએ. આ સાથે જ મધ્યકાલીન સમાજના ઉત્સવો, તહેવારો, પ્રજાની કલા, નૃત્ય, સંગીત પ્રત્યેની અભિરુચિ, આ બધાનો પણ આપણને ખ્યાલ આવે. વસંત વિલાસ ગુજરાતી સાહિત્યની ઉચ્ચ રસાત્મક મૂલ્ય ધરાવતી પ્રશિષ્ટ કૃતિ છે. સાહિત્યના વિદ્યાર્થી તરીકે આપણી રુચિનું ઘડતર કરવામાં ઉચ્ચ સૌંદર્ય મૂલ્ય ધરાવતી કૃતિનો અભ્યાસ મહત્વનું સ્થાન ધરાવે છે. આમ વસંત વિલાસ અને ફાગુ કાવ્ય પ્રકારનો અભ્યાસ કાવ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર તેમજ ભાષા વિજ્ઞાન જેવા બહુવિધ પરિમાણમાં સહાયક બનતો હોવાથી આપણા અભ્યાસમાં આ કાવ્ય પ્રકારનો અભ્યાસ એક આનંદમય સમૃદ્ધ યાત્રા બની રહેશે. વસંત વિલાસ એ મધ્યકાલીન ફાગુ કાવ્ય પ્રકારની કૃતિ છે. વસંત વિલાસના અભ્યાસની ભૂમિકા માટે વિદ્યાર્થીની મિત્રો, હવે આપણે ફાગુ કાવ્ય વિશે જાણીશું. મધ્યકાલીન સાહિત્યમાં રાસા, આખ્યાન, ફાગુ, બારમાસી, પ્રબંધ આદિ અનેક પ્રકારો ઉપલબ્ધ થાય છે. આ પ્રકારોમાં ઋતુઓ સાથે સંકળાયેલા બે પ્રકારો મહત્વપૂર્ણ છે: બારમાસી અને ફાગુ. બારમાસીમાં 12 માસ અને 6 ઋતુઓનું વર્ણન હોય છે. કાલિદાસનું ઋતુસંહાર પણ આ રીતની બારમાસી જ છે. જ્યારે ફાગુ કાવ્યોમાં વસંત ઋતુના આનંદની અભિવ્યક્તિ મુખ્ય હોય છે. ફાગુ શબ્દ દેશ્ય ફગ્ગુ શબ્દ પરથી આવેલ છે, જેનો અર્થ વસંત ઋતુ દરમિયાન આવતો ફાગણ માસ છે. વસંત ઋતુના સમયે પ્રકૃતિમાં પરિવર્તન આવે છે, નવું ચેતન પ્રેરાય છે અને કામીજનોના મનમાં આનંદનો ભાવ ઉત્પન્ન થાય છે. આ ઋતુના આનંદની છોડ પ્રગટ કરવા માટે લોકો જે ગીતો ગાતા, જે નૃત્ય કરતા, તે ફાગુ નામથી પ્રસિદ્ધ થયા. આ કાવ્યોમાં ગાયનની સાથે નૃત્ય પણ થતું. ઉત્તર ભારતમાં આજે પણ હોરી, ધમાર, કજરિયા જેવા વસંત ઋતુ સંબંધિત ગેય કાવ્ય પ્રકાર સાંભળવા મળે છે. એવા જ કાવ્ય પ્રકારની જોડે
અનુસંધાન ધરાવતો એવો આ ફાગુ કાવ્ય પ્રકાર છે. મૂળ આ કાવ્ય પ્રકાર લોકો પોતાની સ્વયં સ્ફુરણાથી વસંતને વધાવવા ગાતા હતા. આથી વિદ્યાર્થીઓ મિત્રો, મૂળ તો આ કાવ્ય પ્રકાર લોક સાહિત્યનો પ્રકાર છે, પણ મધ્યકાલીન પ્રજાજીવનમાં આ પ્રકારે ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી, ખૂબ પોપ્યુલારિટી પ્રાપ્ત કરી. આથી જ આપણી ગુજરાતી ભાષાના પ્રારંભ કાળના ઉપલબ્ધ સર્જકો એવા એ જૈન કવિઓએ ફાગુ કાવ્યના માધ્યમથી પોતાની વાત રજૂ કરી છે. મધ્યકાળના જૈન કવિઓએ પોતાનો ધર્મોપદેશ રજૂ કરવા આ લોકપ્રિય કાવ્ય પ્રકારનો કુશળતાપૂર્વક વિનિયોગ કર્યો. તેમણે આ કાવ્ય પ્રકારમાં રહેલી શૃંગારની અતિશયતાને મર્યાદિત કરી. તેમણે લોકનાયક નાયિકાને સ્થાને જૈન કથા સૃષ્ટિમાં જ્યાં ભોગ, શૃંગાર અને ત્યાગનું સમાંતર પેરેલલ આલેખન આવતું હોય તેવા સ્તુલિભદ્ર રૂપકોસા, નેમિનાથ રાજીમતી, જંબુકુમાર આદિ કથાનકોને કેન્દ્રમાં રાખી કાવ્ય રચના કરી. આ નાયક નાયિકાઓના જીવનમાં વસંત ઋતુ, વર્ષા ઋતુ કે અન્ય કોઈ નિમિત્તને કેન્દ્રમાં રાખી ભોગ અને શૃંગારનું વાતાવરણનું આલેખન થતું. અંતે નાયક ભોગમાં ન ઝૂકવાની દ્રઢતા જ બતાવતો અને કાવ્યનો અંત વૈરાગ્યમાં આવતો, ઉપસમમાં આવતો. મૂળ શૃંગારના આ કાવ્ય પ્રકારને જૈન કવિઓએ પ્રારંભે શૃંગાર અને અંતે ત્યાગ વૈરાગ્યના આલેખનથી સંપૂર્ણપણે નવપલ્લવિત કર્યો. ગુજરાતી ભાષાના ઉપલબ્ધ થતા ફાગુ કાવ્યોમાં ઇતિહાસ દ્રષ્ટિએ સર્વપ્રથમ જીનપદ્મ સૂરીકૃત સ્તુલિભદ્ર ફાગુ મહત્વનું સ્થાન ધરાવે છે. આ ફાગુમાં પાટલીપુત્રના નંદ રાજાના મંત્રી શકટાલના પુત્ર સ્તુલિભદ્ર અને તેની કોસાવેશ્યાના જીવનના મહત્વના પ્રસંગો ગૂંથાયેલા છે. કોસાવેશ્યા એ સ્તુલિભદ્રની પ્રિયતમા હતી અને આ પ્રિયતમાની જોડે કેવા કેવા પ્રેમના રંગો એમના જીવનમાં અનુભવાય છે એની વાત આ ફાગુમાં થાય છે. સ્તુલિભદ્ર રૂપકોસાના ઘરે 12 વર્ષ સુધી ભમરાની જેમ લુબ્ધ બનીને ભોગવિલાસ માણતો રહ્યો. એકવાર અચાનક સમાચાર મળ્યા કે રાજ ખટપટને લીધે કુળનું રક્ષણ કરવા માટે પિતાએ સ્વેચ્છાએ પ્રાણ ત્યાગ કર્યો. વિદ્યાર્થીની મિત્રો, આ વાત સ્તુલિભદ્રના જીવનમાં મોટો વળાંક સિદ્ધ થઈ ગઈ. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટર્નિંગ પોઈન્ટ. ભોગવિલાસમાં ઘણા ડૂબેલા સ્તુલિભદ્રે આ આઘાતજનક ઘટના સાંભળી સંસારના સર્વ સંબંધો અંગે ઊંડાણથી ચિંતન કર્યું. આ ચિંતનને અંતે સ્તુલિભદ્રે સંસાર ત્યાગ કરી આત્મસાધનાના માર્ગે પ્રસ્થાન કરવાનું વિચાર્યું. તેમણે સંભૂતિ વિજય નામના જૈન સાધુ પાસે દીક્ષા ગ્રહણ કરી સાધુ ધર્મનું પાલન કરવા લાગ્યા. આત્મસાધનામાં આગળ વધેલા સ્તુલિભદ્રજી ગુરુની આજ્ઞા લઈ પોતાની પૂર્વની પ્રિયતમા કોસાવેશ્યાના આત્માનો પ્રતિબોધ કરવા તેની જ રંગશાળામાં ચાતુર્માસાર્થે પધાર્યા. મિત્રો, ચાતુર્માસનો પ્રસંગ છે એટલે આ પ્રસંગે કવિ વર્ષા ઋતુનું હૃદયંગમ આલેખન કરે છે. જીરી મીરી જીરી મીરી જીરી મીરી એ મેહા વરસંતી, ખલ હલ ખલ હલ ખલ હલ એ વાહલા વહંતી, જબ 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 એ બિજુલી અજબ કઈ, થર હર થર હર થર હર એ બિરહિણી મનુ કંપઈ. ઝરમર ઝરમર વરસાદ વરસે છે, ખળખળ ખળખળ વહેણા વહે છે, આકાશમાં ઝબઝબ ઝબઝબ વીજળી ઝબકે છે અને થરહર વિરહિણીનું મન કંપે છે. આ વર્ષા ઋતુમાં કોસાનું મન સ્વાભાવિક રીતે જ પોતાના 12 વર્ષ સુધી પ્રિયતમ રહેલા સ્તુલિભદ્ર માટે તડપે છે અને સ્તુલિભદ્ર ત્યાં જ કોસાના ઘરે આવ્યા છે પણ અત્યંત સ્થિરચિત્ત રહે છે. કોસા અનેક પ્રકારના નૃત્યો કરે છે, અનેક રીતે તેમના મનને લોભાયમાન કરવા પ્રયત્ન કરે છે. દરેક રીતે કોસા 4 મહિનામાં સ્તુલિભદ્રને પોતાની તરફ વાળવાના પ્રયત્ન કરે છે, પણ સ્તુલિભદ્ર વજ્રનું હૃદય ધરાવે છે અને અત્યંત સ્થિર ચિત્ત રહે છે. કોસા નિષ્ફળ રહે છે. કામ દેવતાના બાણોના માર વચ્ચે પણ સ્તુલિભદ્ર સિંહબાળની જેમ સ્થિર રહે છે એમ કવિ કહે છે અને અંતે તેઓ કોસાને શુદ્ધ ધર્મનો ઉપદેશ આપે છે. આ સ્તુલિભદ્ર કથાને વિષય બનાવીને જીનપદ્મસૂરી, માલદેવ, જયવંતસૂરી આવા અનેક કવિઓએ મધ્યકાળમાં રસસભર રચના કરી છે. જયવંતસૂરીની રચનામાં કોસાની વિરહ પીડાનું આલેખન
ધ્યાન ખેંચે એવું મનોહારી બન્યું છે. વિદ્યાર્થીની મિત્રો, જેવી સ્તુલિભદ્રની કથા એવી જ નેમિનાથની કથા. જે બંનેમાં પ્રેમની ગાઢ કથાની વાત છે, તો પ્રેમ પછી આવતા વિયોગ અને વિયોગ પછી આધ્યાત્મિક મિલનની કથા નેમિનાથની કથા છે. જૈનોના 22મા તીર્થંકર શ્રી નેમિનાથના જીવન સાથે આ નેમ રાજુલની કથા સંકળાયેલી છે. આ કથા મધ્યકાળમાં અનેક પ્રકારોમાં આલેખાયેલી છે. ફાગુ, સ્તવન, સજ્જાય, બારમાસી, રાસા એવા અનેક પ્રકારોમાં આ કથાને કવિઓએ લખી છે. નેમિનાથ કૃષ્ણ વાસુદેવના પિતરાઈ ભાઈ હતા. રૂપગુણ યૌવન સંપન્ન એવા શ્રી અરિષ્ટ નેમિનું વેવિશાળ ઉગ્રસેન રાજાની ગુણવાન પુત્રી રાજીમતી સાથે થયું હતું. રાજીમતીનું રૂપ પણ અલૌકિક હતું. શ્રી નેમકુમાર વિશાળ યાદવ પરિવાર સાથે ઉગ્રસેન રાજાને દ્વારે લગ્ન માટે પહોંચ્યા. નેમકુમારે વિવાહ અનુસરને અનુકૂળ સુંદર વસ્ત્રાભૂષણો ધારણ કર્યા હતા. રાજુલ પણ પોતાના અનોખા શણગારને ધારણ કરીને પોતાના પ્રિયતમની રાહ જોઈ રહી હતી. સમગ્ર યાદવ પરિવાર, સમગ્ર ઉગ્રસેન રાજાનો પરિવાર બધા જ આ લગ્નને માટે ઉત્સુક હતા. ત્યાં નેમકુમારે પશુઓનો અવાજ સાંભળ્યો. હરણ વગેરે પ્રાણીઓ આર્ત હૃદયથી રડી રહ્યા હતા. લગ્ન નિમિત્તે થનારા ભોજન સમારંભ માટે પ્રાણીઓનો વધ થવાનો હતો. આ વાતથી નેમકુમારનું કોમળ હૃદય પીગળી ગયું. મારા લગ્ન માટે આટલા બધા પ્રાણીઓનો વધ થાય? તેમણે પોતાનો તોરણ પર આવેલો રથ પાછો ફેરવ્યો. માતા પિતા સ્વજનોના રુદનની ઉપેક્ષા કરી. તેમણે સમગ્ર દુઃખીથી ડૂબેલી એવી આ જે જીવસૃષ્ટિ છે એના કલ્યાણ માટે વૈરાગ્ય માર્ગ દ્રઢ ચિત્તે ધારણ કર્યો. તેમણે 1 વર્ષ સુધી ગરીબોને દાન દીધું અને 1 વર્ષના દાનને અંતે રેવતગીરી પર્વત પર દીક્ષા ધારણ કરી. રાજુલે નેમકુમારના વિયોગમાં ખૂબ રુદન કર્યું. તેની સખીઓએ રાજુલને વિવિધ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ રાજુલનો નેમકુમાર માટેનો દ્રઢ અનુરાગ ઓછો ન થયો. શ્રી નેમિનાથને 54 દિવસની સાધના બાદ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ પુનઃ દ્વારિકા નગરીમાં પોતાના શિષ્ય પરિવાર સાથે આવ્યા. આ સમયે રાજુલે તેમની પાસે દીક્ષા ધારણ કરી. રાજુલે સાધનામાં આગળ વધી કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. રાજુલ અને નેમિનાથ બંને મોક્ષે ગયા. આ નેમિનાથ કથા કૃષ્ણવર્ષીય જયસિંહ સુરી, જયશેખર સુરી, લાવણ્ય સમય આદિ અનેક કવિઓએ ફાગુ કાવ્ય સ્વરૂપમાં પ્રસ્તુત કરી છે. ઉપલબ્ધ ફાગુ કાવ્યોમાં સૌથી વધુ ફાગુ કાવ્ય જો કોઈ એક વિષય વિશે લખાયા હોય તો એ નેમિનાથ વિશેના છે. નેમિનાથ વિશેના ફાગુ કાવ્યોમાં અનેક પ્રકારના કાવ્યાત્મક ઉન્મેષો જોવા મળે છે. વિદ્યાર્થીની મિત્રો, આ 2 કથા ઉપરાંત જંબુસ્વામી, ભરત ચક્રવર્તી, ઋષભદેવ આદિ મહાપુરુષોના જીવનને કેન્દ્રમાં રાખી અનેક ફાગુ કાવ્યોની રચના થઈ છે. આ ઉપરાંત કેટલાક જૈન કવિઓએ જૈનાચાર્યના કામ વિજયનું તેમજ એમના આચાર્ય પદના મહોત્સવનું આલેખન કરવા ફાગુ કાવ્યની રચના કરી છે. કેટલાક ફાગુ કાવ્યો તીર્થનો મહિમા કરવા માટે પણ આલેખાયા છે. આ કાવ્યોમાં તીર્થ સ્થળે વસંત ઋતુમાં થતું પ્રકૃતિમાં પરિવર્તન, તીર્થનો ઇતિહાસ અને તીર્થમાં વસંત ઋતુ પ્રસંગે થતા વિવિધ ઉત્સવોનું આલેખન થતું હોય છે. રાવણી પાર્શ્વનાથ ફાગુ અલવરની પાસે આવેલા એક તીર્થનું આવું જ સુંદર ફાગુ કાવ્ય છે. કેટલાક ફાગુઓમાં વસંત ક્રીડાનું નિમિત્ત લઈ આ ક્રીડાનો આધ્યાત્મિક અર્થ ઘટાડવાનું વલણ પણ જોઈ શકાય. લક્ષ્મી વલ્લભકૃત અધ્યાત્મ ફાગુમાં કવિ વસંત ક્રીડાને આધ્યાત્મિક આનંદની પરિપૂર્ણતા રૂપે આલેખે છે. આમ જૈન કવિઓએ વસંત વિષયક આ કાવ્ય પ્રકારમાં મહાપુરુષો, તીર્થંકરો, આચાર્યોના જીવનવૃત્ત, તીર્થોનો મહિમા તેમજ આધ્યાત્મિક રૂપકાત્મકતા આદિ અનેક વિષયોનું રસસભર આલેખન કર્યું છે. જૈન ફાગુઓની સાથે જ બીજા કેટલાક જૈનેતર ફાગુઓ પણ લખાયા છે. એની અંદર નારાયણ ફાગુ નોંધપાત્ર છે. નતરસિંહ નામના કવિએ લખેલા આ ફાગુની અંદર સૌરાષ્ટ્ર દેશનો પહેલા મહિમા કર્યો છે અને પછી દ્વારકા નગરની અંદર કૃષ્ણની વિવિધ રાસલીલાને આલેખી છે. એ જ રીતે હમણાં જ મળેલા, થોડાક સમય પહેલા મળેલા હરિવલ્લભ ભાયણીએ સંપાદિત કરેલા હરિવિલાસ ફાગુમાં પણ વસંત વિલાસનો ગાઢ પ્રભાવ જોઈ શકાય છે. અને આ કાવ્યમાં શ્રીકૃષ્ણના
અનેક પ્રકારના વસંત ઋતુના વિલાસો, ગોપીઓ સાથેના શૃંગારનું આલેખન જોવા મળે છે. આ ફાગુ કાવ્યોમાં ગાન માટે અનુકૂળતા રહે એ માટે દુહા, રોળા જેવા ગેય માત્રામેળ છંદો વપરાતા. આ છંદોમાં મધુરતાની વૃદ્ધિ માટે યમક અલંકારનો છૂટથી વિનિયોગ થતો. આ યમક અલંકારનું એક ઉદાહરણ વસંત વિલાસમાંથી જોઈએ. કેસુય કલી અતિ આંકુડી વાંકુડી મયણચી જાણી વિરહિણી ના ઈણી કાલીજ કાઢઈ તીણી. ફરી એકવાર, કેસુય કલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણી વિરહિણી ના ઈણી કાલીજ કાઢઈ તીણી. આ અહીં એક જ કડીમાં આવતા વાંકુડી અને આંકુડી જેવા શબ્દો આંતરિક પ્રાસ દ્વારા યમક અલંકાર રચે છે. આ યમક અલંકારને શબ્દાનુપ્રાસ તરીકે પણ ઓળખાય છે. આ ફાગુ કાવ્યોમાં કાવ્યની શોભા માટે આવા યમક અલંકાર છૂટથી પ્રયોજાતા. એ જ રીતે પ્રકૃતિના વિવિધ નાદોના અનુકરણરૂપ નાદાનુસારી અને દ્વિરુક્ત શબ્દો પણ ફાગુ કાવ્યમાં છૂટથી પ્રયોજાતા. આમ યમક, વર્ણાનુપ્રાસ, નાદાનુસારી અને દ્વિરુક્ત શબ્દો, કડીને અંતે આવતા અંત્યાનુપ્રાસ શબ્દોના પ્રયોગથી ફાગુ કાવ્યમાં અનોખું નાદ સૌંદર્ય પ્રાપ્ત થાય છે. કવિને ગેયતા સિદ્ધ કરવી છે એટલે કવિ પોતે આવા અનેક પ્રકારના સંગીતને અથવા તો ગેયતાને સિદ્ધ કરી શકે એવા માધ્યમને પ્રયોજે છે. ફરી એકવાર આ યાદી જોઈ જઈએ. યમક, વર્ણાનુપ્રાસ, નાદાનુસારી શબ્દો અને દ્વિરુક્ત શબ્દો, આ બધાનો જ કવિ છૂટથી પ્રયોગ કરતા. આપણા કેટલાક ફાગુઓની નાદ સૌંદર્ય ધરાવતી કડીઓ જોઈએ. મયણ ખગ જીમ લહ લહંત જસુ વેણી દંડો સરલ તરલ સામલ રોમાવલી દંડો તુંગ પયોહર ઉલ્લસઈ સિંગારથ વક્ક કુસુમ બાણી નિય અમી અકુંભ કિર થાપણી મુક્કા મયણ સુહડ કરિવાલ સરિસુ સિરિવેણીય દંડો કંતિ સમુજ્જલુ તાસ વયણુ સસિબિંબુ અખંડો ભાલથલુ અઠ્ઠમિય ચંદુ કિરિકન્ન હિંડોલા ભમુઅ ધણુઅ સમ વિપુલ ચપલ લોયણ કચોલા અહિરુ પ્રવાલઉ કંઠુ કરઈ કોકિલ સૌ વાદુ રાજલ વાણીય વેણુ વીણુ ઉતારઈ નાદો. આ કાવ્ય સ્વરૂપમાં જૈન કવિઓનું યોગદાન ખૂબ મોટું છે. આથી કેટલાક મહત્વપૂર્ણ ફાગુઓની યાદી જોઈએ. શ્રી તુલ્યબદ્ધ ફાગુ જીનપદ્મસુરી, નેમિનાથ ફાગુ મલધારી રાજશેખર સુરી, તુલ્યબદ્ધ ફાગુ હલરાજ, જંબુસ્વામી ફાગુ અજ્ઞાત કવિ, જીરાઉલા પાર્શ્વનાથ ફાગ મેરુનંદન, શ્રી નેમિનાથ ફાગુ સમુધર, શ્રી નેમિનાથ ફાગુ જયશેખર સુરી, નેમિશ્વર ચરિત ફાગબંધ માણિક્ય સુંદર સુરી, તુલ્યભદ્ર ફાગ સોમસુંદર સુરી, રંગસાગર નેમી ફાગ સોમસુંદર સુરી, દેવરત્ન સુરી ફાગ દેવરત્ન સુરી શિષ્ય, પુરુષોત્તમ પાંચ પાંડવ ફાગ અજ્ઞાત કવિ, ભરતેશ્વર ચક્રવર્તી ફાગ આના પણ કવિ અજ્ઞાત છે. તો કીર્તિ રત્નસુરી ફાગ એ પણ કોઈ અજ્ઞાત કવિએ રચ્યું છે. તો સુરંગાભિદ નેમી ફાગુ ધનદેવ ગણી નામના કવિએ રચેલ છે. તો નારી નિરાશ ફાગ રત્નમંડળ ગણી, તુલિભદ્ર કોસા પ્રેમ વિલાસ ફાગ જયવંતસુરી નામના કવિએ રચ્યું છે. તો વાસુપૂજ્ય મનોરમ ફાગ કલ્યાણ નામના કવિએ રચ્યું છે. આ યાદીને ઘણી વિસ્તૃત કરી શકાય, પણ અહીં તો માત્ર કેટલાક ઉદાહરણોને આપ્યા છે. આમ ફાગુ સર્જનની પરંપરા ગુજરાતી સાહિત્યમાં જૈન કવિઓ દ્વારા દીર્ઘકાળ સુધી ચાલતી રહી. આ યાદીને હજી ઘણી લાંબી કરી શકાય. જૈન કવિઓએ વિપુલ માત્રામાં ફાગુ કાવ્યો લખ્યા હતા. અહીં આપણે તેમાંની એક નાનકડી યાદી જ જોઈ છે. આ મુનિ કવિઓએ વસંત ઋતુના ઉલ્લાસને અભિવ્યક્ત કરતા પ્રકારને ધર્મકથા માટે કુશળતાપૂર્વક પ્રયોજ્યો. વિદ્યાર્થીની મિત્રો, ફાગુ કાવ્યનો ઉદ્ભવ વસંતના વર્ણન નિમિત્તે થયો હતો. એટલે ફાગુ કાવ્યનો પ્રારંભ સ્વાભાવિક રીતે જ વસંતના વર્ણનથી થતો. વસંત ઋતુમાં ખીલી ઉઠતા વિવિધ પુષ્પો, આમ્રમંજરી, કોયલ, ભમરાઓ, પ્રસન્ન મંદ વાયુ અને પ્રેમ ક્રીડા કરતા દંપતીઓનું વર્ણન દ્વારા કવિઓ એક ઉન્માદક વાતાવરણનું આલેખન કરતા. પ્રેમીજનોને અત્યંત આહ્લાદક લાગતી વસંત ઋતુ વિરહીજનોને કેવી પીડા પહોંચાડે છે એનું કવિઓ વિસ્તારપૂર્વક વર્ણન કરતા. ત્યાર પછી શૃંગાર સજેલી સ્ત્રીઓનું આકર્ષક વર્ણન કરવામાં આવતું.
આ વર્ણનમાં માથા પર બાંધવામાં આવતી રાખડી, આંખોમાં અંજાતા કાજળ, મસ્તક પરની બિંદીથી માંડી ને પગના ઝાંઝર અને પાનીએ લગાવેલા અળતા સુધીના નારી દેહના વિવિધ શૃંગારોનું કમનીયતાથી વિવિધ ઉપમાઓ અને વિવિધ રૂપકોના માધ્યમથી આલેખન કરવામાં આવતું. નારી દેહ અને તેના વિવિધ શૃંગારોનું વિસ્તૃત વર્ણન ફાગુનું એક મહત્વપૂર્ણ અંગ બની રહેતું. ત્યાર પછી આ સ્ત્રીઓની વિવિધ પ્રકારની ક્રીડાઓ અને રમતનું રસમય આલેખન થતું. સ્ત્રીઓ વૃક્ષોની ડાળીઓથી બનાવેલા હિંચકા પર ઝૂલે, વિવિધ પ્રકારની જળક્રીડાઓ કરે, તેમજ વસંતના આનંદને અભિવ્યક્ત કરવા રાસ ગરબા ખેલે અને ગીતો ગાય. આ બધાનું જ વર્ણન કવિ ખૂબ રસમય રીતે કરતા. કાવ્યને અંતે વિરહી નાયક નાયિકાનું મિલન થતું. કાવ્યમાં આમ વિપ્રલંભ અને સંયોગ શૃંગારના તાણાવાણા ગૂંથાયેલા રહેતા. રસિક દંપતીઓનું મિલન ચિરકાળ સુધી ટકી રહે એવી મંગલ કામના સાથે કાવ્ય પૂર્ણ થતું. ફાગુ કાવ્યનું આ મૂળ સ્વરૂપ વસંત વિલાસ, વિરહ દેસાઉરી ફાગુ, કામીજન વિશ્રામ ગીત જેવા ફાગુઓમાં સચવાયું છે. સમય જતાં જૈનેતર ફાગુઓમાં કૃષ્ણ અને ગોપી કે રૂક્ષ્મણી નાયક નાયિકા રૂપે સ્વીકારાયા. વિદ્યાર્થીની મિત્રો, આપણે હમણાં જ મધ્યકાળના મોટાભાગના ફાગુ કાવ્યો જૈન કવિઓ દ્વારા રચાયેલા છે તેની વાત કરી. તો એમાં કેટલાક અપવાદો પણ છે. એમાં એક છે વસંત વિલાસ, કામીજન વિશ્રામ ગીત, વિરહ દેસાઉરી ફાગુ. આવા થોડાક કાવ્યો આપણને મળે છે. આ કાવ્યો કોઈ પણ સંપ્રદાય સાથે સંકળાયેલા નથી. તો નારાયણ ફાગુ કે હરિવિલાસ ફાગુ એ વૈષ્ણવ પરંપરા સાથે સંકળાયેલા ફાગુ કાવ્યો છે. આ સર્વ ફાગુ કાવ્યોમાં પોતાની અનોખી કાવ્ય સમૃદ્ધિ અને રચના પદ્ધતિને લીધે વસંત વિલાસ ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. આ કાવ્ય 84 દુહાઓમાં લખાયેલું એક મનોહર રસભર કાવ્ય છે. વસંત વિલાસની હસ્તપ્રતમાં મૂળ દુહાઓની નીચે દુહાના ભાવને મળતા આવે એવા આપણા વિરાટ સંસ્કૃત સાહિત્યના ભંડારમાંથી શ્લોકોના અવતરણ આપ્યા છે, જે તેની સમૃદ્ધિમાં વિશેષ વૃદ્ધિ કરે છે. હવે આપણે વસંત વિલાસનો વિસ્તૃત પરિચય બીજા લેક્ચરમાં મેળવશું. વિદ્યાર્થીની મિત્રો, આપણે પહેલા લેક્ચરમાં ફાગુ સ્વરૂપનું સ્વરૂપ જોયું. હવે આપણે બીજા લેક્ચરમાં વસંત વિલાસ વિશે વિસ્તારથી જોઈશું. સાહિત્યના વિષય સંદર્ભે વાત કરીએ તો પ્રણય, પ્રકૃતિ અને પરમેશ્વર એ સાહિત્યના શાશ્વત વિષયો રહ્યા છે. આપણા વેદોમાં પણ ઉષા, વર્ષા આદિના પ્રાકૃતિક સૌંદર્યને વધાવતા કાવ્યાત્મક વર્ણનો જોવા મળે છે. આપણી સંસ્કૃત કવિતામાં 6 ઋતુઓના મનોહર મનભર વર્ણન જોવા મળે છે. આ વર્ણનમાં વસંત અને વર્ષા આ 2 ઋતુઓ તો એકદમ પ્રાધાન્ય ભોગવે છે. એમાંય કવિઓને મન વસંત એટલે ઋતુરાજ, કામ દેવતાના પ્રિય સખા ઋતુરાજ વસંતનું વર્ણન કરવામાં આપણા સંસ્કૃત કવિઓની કલમ થાકતી નથી. સંસ્કૃત કવિતામાં ઉચ્ચ સ્થાન ધરાવનાર કવિ કાલિદાસે ઋતુસંહારમાં કહ્યું છે, વસંત ઋતુ સમસ્ત પ્રકૃતિને રમણીયતર બનાવે છે. કવિ કાલિદાસે કુમાર સંભવ આદિ કાવ્યોમાં પણ વસંત ઋતુનું મન ભરીને આલેખન કર્યું છે. આદિ કવિ વાલ્મીકીની રચના રામાયણમાં પણ વસંત ઋતુનું સુદીર્ઘ આલેખન જોવા મળે છે. આ જ પરંપરામાં કવિ માઘે શિશુપાલ વધમાં તેમજ હર્ષે નૈષધીય ચરિતમાં વસંત વર્ણન કર્યું છે. રત્નાવલી જેવી નાટ્યકૃતિઓમાં પણ વસંત વર્ણન ઉપલબ્ધ થાય છે. એ જ રીતે બાણની કાદંબરી જેવી દીર્ઘ ગદ્ય રચનામાં પણ વસંત ઋતુનું વિશિષ્ટ શૈલીથી વર્ણન થયું છે. વસંત ઋતુમાં દ્રષ્ટિએ પડતા વનમાં વિવિધ પરિવર્તનોનું સંસ્કૃત કવિતાની સાથે સાથે જ પ્રાકૃત કવિતામાં પણ આલેખન થયેલું જોવા મળે છે. હલ્લના ગાથા સપ્તસતી જેવા પ્રાકૃત સુભાષિત સમુચ્ચયો તેમજ પ્રાકૃત મહાકાવ્યોમાં પણ વસંત વર્ણન જોવા મળે છે. પાશ્ચાત્ય દેશોમાં તો વસંતનો મહિમા આપણા કરતાં વિશેષ છે. બરફથી છવાયેલ હેમંત અને પાનખર પછી આવતા વસંત ઋતુ સ્પ્રિંગનો મહિમાગાન પાશ્ચાત્ય કવિઓએ હૃદય ખોલીને કર્યો છે.
આ સુદીર્ઘ પરંપરાનો વારસો ગુજરાતી સાહિત્યને પણ ઉપલબ્ધ થયો છે. આ પરંપરામાં મધ્યકાળમાં અજ્ઞાત કવિ રચિત યશોજ્જવલ વસંત વિલાસ કૃતિ ઉપલબ્ધ થાય છે. આ કૃતિ આખા મધ્યકાળમાં એક સિરમોર પ્રાકૃતિક સૌંદર્યનું કાવ્ય છે. આ કૃતિના પરિચય દ્વારા વિદ્યાર્થીમાં પ્રકૃતિ પ્રત્યેની સંવેદનશીલતા જાગૃત થાય, મધ્યકાલીન સાહિત્ય અને ભાષાનું જ્ઞાન પ્રાપ્ત થાય, તેનું શબ્દભંડોળ વધે અને તેની આસ્વાદક ક્ષમતામાં વૃદ્ધિ થાય, તેમજ નવા જમાનાના સેન્સમાં કહીએ તો એની ઇકોલોજીકલ સેન્સ પણ ડેવલપ થાય. આ બધું જ અપેક્ષિત છે. વિદ્યાર્થીની મિત્રો, આપણો અભ્યાસ વિષય વસંત વિલાસ શૃંગારનું કાવ્ય છે, તો તેની ઉપલબ્ધ થતી હસ્તપ્રતોમાંની કેટલીક હસ્તપ્રતો પણ તેના સૌંદર્ય માટે ધ્યાન ખેંચે છે. વસંત વિલાસના પ્રથમ સંપાદક અને આપણા જાણીતા સંશોધક શ્રી કેશવ હર્ષદ ધ્રુવે પોતાને પ્રાપ્ત થયેલી હસ્તપ્રતનો સુંદર પરિચય કરાવ્યો છે. એ પ્રત સુંવાળા કપડાના નાનકડા ટુકડા ચીરા ઉપર આશરે 84 તકતીમાં બનાવેલી હતી અને આ તકતીની આરંભે એક ગુજરાતી અને એક સંસ્કૃત અથવા પ્રાકૃત શ્લોક આપેલા હતા અને એ ઉતારાની નીચે પ્રસંગને લગતું અજંતાના ગુફાની અસલી જે શૈલી છે ને એવી શૈલીનું ચિત્ર જોવા મળતું હતું. કાવ્યની નકલ વ્હાઇટ બેકગ્રાઉન્ડની ઉપર લાલ, કાળી અને ભૂરી શાહીથી કરવામાં આવેલી હતી અને એના જે મરોડ છે એ બ્રાહ્મણી પ્રકારના હતા. એટલે એ દેવનાગરી લિપિની અંદર સુંદર રીતે આ કાવ્ય લખાયેલું મળે છે. આમ વસંત વિલાસની કેટલીક હસ્તપ્રતો પણ સુંદર રંગો અને ચિત્રોથી શણગારેલી જોવા મળે છે. તેનું લખવાનું માધ્યમ પણ ક્યારેક ક્યારેક કાગળની જગ્યા પર રેશમી કાપડ જોવા મળે છે. આવી જ એક હસ્તપ્રત પછીથી અમેરિકાની લાઇબ્રેરીમાં જતી રહેલી તેના સુંદર ચિત્રોનો માઇક્રો ફિલ્મિંગના માધ્યમથી શ્રી ગગનવિહારી મહેતા દ્વારા મેળવી શ્રી કાંતિલાલ વ્યાસે પોતાના વસંત વિલાસના સંપાદનમાં પરિચય આપ્યો છે. તમારા મનમાં પ્રશ્ન થશે કે આ સુંદર કૃતિ વસંત વિલાસ એના લેખક કોણ? કવિએ આ કૃતિનું સર્જન કર્યું હશે એવો પ્રશ્ન તમારા મનમાં અવશ્ય જન્મ્યો હશે કે આ કૃતિના સર્જક કોણ? દુર્ભાગ્યે આપણે વસંત વિલાસના કર્તા કોણ છે એનો નિર્ણય કરી શક્યા નથી. વસંત વિલાસ અને નારાયણ ફાગુની સમાનતાને ધ્યાનમાં રાખી શ્રી કનૈયાલાલ મુનશીએ નતરસિંહનું નામ જાહેર કર્યું હતું, પરંતુ બંનેની ભાષાની ઝીણી તપાસ તેમજ સમયની ભિન્નતાને લીધે આ મત માન્ય થઈ શક્યો નહીં. કેટલાક વિદ્વાનોએ આચાર્ય રત્નાકરનું નામ આગળ ધર્યું, પરંતુ આચાર્ય રત્નાકર તો માત્ર લૈયા છે, કરતા નથી એવું પુરવાર થયું. એ જ રીતે વસંત વિલાસની અંતિમ કડીમાં આવતા મુંજ અને ગુણવંત શબ્દ પરથી મુંજ અને ગુણવંતને કરતા માનવાના તર્ક રજૂ થયા છે, પરંતુ અન્ય એકદમ ઠોસ પુરાવાના અભાવે આ મત પણ ટકી શક્યા નથી. આથી આ કાવ્યના સર્જક અજ્ઞાત કવિ હોવાની વાત જ સર્વસ્વીકૃત બની છે. આ સમયની મોટાભાગની રચનાઓ જૈન કવિઓ દ્વારા જ રચાયેલી ઉપલબ્ધ થતી હોવા છતાં કૃતિના આંતરિક પ્રમાણ એટલે કે ઇન્ટરનલ પ્રૂફથી આ કાવ્યના કરતા જૈનેતર હોવાની દ્રઢ સંભાવના સ્વીકારવામાં આવી છે. આપણા વિદ્વાન શ્રી કેશવ હર્ષદ ધ્રુવે દર્શાવ્યું છે તેમ વસંત વિલાસમાં જૈન સાહિત્યની બિલકુલ અસર નજરે પડતી નથી. કૃતિનું વસ્તુ, એનું મંગલાચરણ, વચ્ચે વચ્ચે ટાંકેલા સંસ્કૃત પ્રાકૃત સુભાષિતો, એની પ્રતિઓના આરંભ અને અંત, એમાંનું કશું જ જૈન સાંપ્રદાયિક અસર દર્શાવતું નથી. આ બધા કારણોથી આ રચના કોઈ અજ્ઞાત જૈનેતર કવિએ રચી છે એ મત દ્રઢ બન્યો છે. વસંત વિલાસનો સમય નિશ્ચિત કરવામાં કૃતિની પોતાની ભાષા જ મોટું સહાયક પરિબળ બની રહે છે. શ્રી કાંતિલાલ વ્યાસે સંમત 1369 થી સંમત 1450ની વિવિધ રચનાઓના અંશો દર્શાવી વસંત વિલાસનો સમય આ બંને વચ્ચે એટલે કે ઈસવીસન 1400ની આજુબાજુમાં હોવાનું સમય નિશ્ચિત કરી આપ્યો છે. વસંત વિલાસ એક સુંદર રસમય કૃતિ તો છે જ, પણ એ સાથે જ તેનો અભ્યાસ ગુજરાતી ભાષાના વિકાસને સમજાવવા માટે પણ ઘણો મહત્વપૂર્ણ છે. આ પાગુમાં ભાષા પોતાનું જૂનું સ્વરૂપ છોડી ધીમે ધીમે નવા રૂપને ધારણ કરતી હોય એવું અનુભવાય છે. આ ભાષાની ઘણી વિશેષતાઓની ચર્ચા ડૉક્ટર કાંતિલાલ વ્યાસે પોતાની પ્રસ્તાવનામાં દર્શાવી છે. આ વિષયમાં જે વિદ્યાર્થીઓને વધારે રસ હોય એ શ્રી વ્યાસના સંપાદનને આધારે આ વિશેષતાઓને ધ્યાનથી જોવી જ જોઈએ. અહીં વસંત વિલાસની ભાષાની કેટલીક મુખ્ય લાક્ષણિકતાઓ જોઈએ.
પ્રાચીન ગુજરાતીમાં સંયુક્ત વર્ણો જોડાક્ષરો ભાગ્યે જ જોવા મળે છે. મોટે ભાગે જોડાક્ષરનો લોપ થઈને આગલા વર્ણને દીર્ઘ બનાવે છે. દાખલા તરીકે મિત્ર, મિત્તો. પ્રાચીન ગુજરાતી ભાષાની ધ્વનિમાલામાં અ, ઈ, ઉ, એ અને ઓ સચવાયા છે, પરંતુ એ, ઓ સચવાયા નથી. રૂ કેવળ તત્સમ શબ્દોમાં જોવા મળે છે. જૂની ગુજરાતીમાં અકારાંત, આકારાંત, ઇકારાંત, ઈકારાંત, ઉકારાંત નામો મળે છે. તેમજ સ્ત્રી, પુરુષ, નપુંસક એમ ત્રણેય લિંગો મળે છે. સ, સ એ ત્રણમાં સમાં જૂની ગુજરાતીમાં નો લોપ થયો છે. સ મોટે ભાગે ખ માટે વપરાય છે. આ અને આવી અનેક વિશેષતાઓ વસંત વિલાસ અને મધ્યકાલીન કૃતિઓમાં જોવા મળતી હોય છે. વસંત વિલાસના છંદ અંગે શ્રી કેહ ધ્રુવે નોંધ્યું હતું, વસંત વિલાસનો પદ્યબંધ માત્રાત્મક આવૃત્ત સંધિનો બનેલો છે. વસંત વિલાસનો છંદ આપણે જેને દોહરો અથવા તો દુહો કહીએ એ છે. આ દોહરાનું પ્રત્યેક ચરણ 24 માત્રાનું બનેલું છે. પહેલો ભાગ સામાન્ય રીતે 13 માત્રાનું અને પછીનો ભાગ 11 માત્રાનો આવે છે. વસંત વિલાસના છંદોબંધની ધ્યાન ખેંચે એવી વિશેષતા હોય તો તેની યમક સાંકળી કે દુહાઓમાં અનેક સ્થળે પ્રયોજાતા યમકને લીધે કાવ્યમાં અનેરું માધુર્ય ઉત્પન્ન થાય છે. આ યમક સાંકળીવાળા દોહરા ઉત્તરકાળમાં ફાગુની મુખ્ય નિશાની બની રહ્યા. એટલું જ નહીં, અન્ય કાવ્ય પ્રકારોમાં પણ આ યમક સાંકળી જોવાવાળા દોહરા ફાગુ છંદ કે ફાગુની દેશી તરીકે ઓળખાવા લાગ્યા. પ્રારંભકાળના ફાગુઓ સાદા દોહરા અને રોડાની બનેલી ભાસમાં રચાયા છે, પણ પછી આંતરયમકવાળા દોહરાનો પ્રચાર વધતા આ પ્રકારના ભાસનો ઉપયોગ ઘટી જાય છે. તેને સ્થાને આંતરયમકવાળા દોહરાઓ અને અન્ય છંદો ફાગુમાં પ્રયોજાવા લાગે છે. આમ વસંત વિલાસની છંદો રચના પણ અનેરી ભાત ધરાવનારી તેમજ ઉત્તરકાલીન અનેક કવિઓને માટે માર્ગદર્શન દેનારી બની રહી છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ફાગુ કાવ્યનું ખૂબ જ સ્થાન ગૌરવવંતું છે અને આ ગૌરવવંતા સ્થાનને આપણે આગળ જોઈએ કે કઈ રીતે કવિ કાવ્યની અંદર સુંદર વસ્તુઓ આલેખે છે. સંસ્કૃત પ્રાકૃત ભાષાઓમાંથી ઈસવીસન 1100ની આજુબાજુમાં નવ્ય ભારતીય આર્ય ભાષાઓ પોતાનું સ્વરૂપ દ્રઢમૂળ કરવા માંડી. આ ભાષાઓને કવિઓએ સંસ્કૃત પ્રાકૃત શબ્દભંડોળની સાથે સાથે જ આ ભાષાના સાહિત્યની સમૃદ્ધિને પણ પોતાની ભાષામાં યથાશક્તિ આત્મસાત કરવાનો પ્રયત્ન કરવા માંડ્યા. ભાલણનો કાદંબરીનો ભાવાનુવાદ આવા જ પ્રયાસનું સુફળ ગણાવી શકાય. સ્વાભાવિક રીતે જ આ કવિતાએ સંસ્કૃત પ્રાકૃત કવિતામાં આવતા વસંતના વિસ્તૃત શૃંગારિક વર્ણનોની પરંપરાને પણ પોતાની કવિતામાં ચાલુ રાખી. વિદ્યાર્થીની મિત્રો, આ પરંપરાની સાથે જ એમના જીવાતા જીવનનો પણ ગાઢ અનુબંધ રહ્યો હતો. મધ્યકાલીન સાહિત્ય પ્રકાર એ માત્ર સાહિત્ય સર્જન નથી, પણ એ જીવાતું જીવન પણ છે. પ્રાચીન ગુજરાતમાં વસંત ઋતુનો પ્રારંભ થતાં જ તેના આગમનને વધાવવા લોકગીતો ગાવાનો પ્રચાર હતો. આ પ્રથા આજે પણ આપણા પડોશી રાજ્ય રાજસ્થાનમાં ચાલુ છે. ઉત્તર ભારતના રાજ્યોમાં પણ આ પરંપરા ચાલુ છે. આ વસંતના ઉત્સવ ગાનમાંથી જ હોરી, કજરી, ફાગુ, ધમાર જેવા ગેય સાહિત્ય પ્રકારો ઉદ્ભવ પામ્યા છે. આ લોકગીતોમાં સ્ત્રી પુરુષો એકઠા થઈને દાંડિયા રાસ લઈને ગાતા. વિદ્યાર્થીની મિત્રો, એ કાળના ગુજરાત અને સમગ્ર ઉત્તર ભારતમાં વસંતનું આગમન અનેરા ઉત્સાહ અને આનંદનું કારણ બનતું. વસંત ઋતુમાં લોકો ઝીણા, સુંદર, રેશમી વસ્ત્રો ધારણ કરતા અને સુંદર રીતે આભૂષણો, અનેક પ્રકારના મેકઅપ્સ આ બધું ધારણ કરીને અનેક પ્રકારની ક્રીડાઓ કરતા, વીણા વગાડતા, હિંચકે ઝૂલતા. આમ વસંત ઋતુ એ આનંદ, પ્રમોદ અને ઉત્સવની ઋતુ હતી. આ પ્રસંગે ફાગુ કાવ્યો ઉત્સાહથી ગવાતા. મિત્રો, આવા ફાગુ કાવ્યની સુદીર્ઘ પરંપરામાં તે સમયે ગવાતા લૌકિક ફાગુઓ એટલે કે લોકો દ્વારા ગવાતા ફાગુઓ શિષ્ટ મુનિઓની રચના નહીં, પણ લોકોની રચના આપણને ઝાઝી મળતી નથી. આપણો અભ્યાસ વિષય વસંત વિલાસ લૌકિક ફાગુ છે, એટલે કે કોઈ પણ ધર્મ સંપ્રદાયની છાંટ ધરાવતો નથી. આમ છતાં તે સંસ્કારી, રસજ્ઞ અને વિદ્વાન કવિની રચના છે. એની પ્રતીતિ પણ એની કાવ્ય રચના જોતા જ થાય છે. સંસ્કૃત પ્રાકૃત કવિતાનો અભ્યાસી એવો આ કવિ
પોતાના ચિત્તમાં રહેલા કાવ્ય સંસ્કાર અને મનોહર વસંત ઋતુની પ્રેરણાનો સમુચિત વિનિયોગ કરી વસંત વિજય જેવી રસસભર કૃતિની રચના કરી છે. હવે આપણે કૃતિનો વધુ પરિચય મેળવીએ. સામાન્ય રીતે મધ્યકાલીન કૃતિઓનો પ્રારંભ મંગલાચરણથી થતો હોય છે. મંગલાચરણ દ્વારા ઇષ્ટદેવને વંદન કરવાથી કૃતિ નિર્વિઘ્ન પૂર્ણ થાય એવી કવિની ભાવના હોય છે. વસંત વિલાસમાં પણ આ પરંપરાનું પાલન કરતા આ કૃતિને પ્રારંભે વિદ્યાની દેવી સરસ્વતીને ભાવપૂર્વક મંગલાચરણ કવિએ કર્યું છે. અહીં કવિએ કોઈ તીર્થંકર કે દેવતાનો ઉલ્લેખ કર્યો નથી. તત્કાલીન ભારતીય સમાજમાં વિદ્યાની દેવી તરીકે સર્વમાન્ય સરસ્વતી દેવીનું સ્મરણ કરી કાવ્યનો પ્રારંભ કર્યો છે. પ્રથમ કડીમાં જ વસંત વિલાસ રચીશ એમ કહી કવિએ કાવ્યનું શીર્ષક તેમજ વિષય વસ્તુ ઉભયનો નિર્દેશ કર્યો છે અને બીજી કડીમાં જ કવિ તરત જ કાવ્યના મુખ્ય વિષયમાં પ્રવેશ કરે છે. કવિ કહે છે કે હવે સમરાત્રિ એટલે કે દિવસ અને રાત સરખા હોય એવી શિવરાત્રિ આવી ગઈ છે. શિવરાત્રિ હિન્દુ પંચાંગ પ્રમાણે મહામાસના અંત ભાગમાં આવે છે. એ પછી તરત જ આવતો ફાગણ મહિનો એ વસંત ઋતુનો મહિનો છે. શિયાળાની અતિશય ઠંડી દૂર થઈ ગઈ છે. હવે વાતાવરણ એક સરખું સમશીતોષ્ણ બની ગયું છે. આ વસંત ઋતુમાં સ્વચ્છ નિર્મળ પ્રકાશ ફેલાઈ રહ્યો છે. આથી ચારે દિશાઓ તેમજ ચાર વિદિશાઓ એટલે કે ચારે ખૂણાઓ તેમજ ઉપર અને નીચે એટલે કે 10 દિશાઓ નિર્મળ થઈ ગઈ છે. આખું વાતાવરણ ફૂલની સુગંધથી સુગંધી બની ગયું છે. આ મનોહર વસંત ઋતુમાં ભમરાઓ ફૂલોનું મધ પીને ગુંજારવ કરી રહ્યા છે અને આંબા મોહરી ઉઠ્યા છે. વિદ્યાર્થીની મિત્રો, કવિએ વસંત ઋતુની ભૂમિકાનું આવું સુંદર વર્ણન કર્યા પછી મનુષ્યના હૃદય પર આ વસંતની શી અસર થાય છે તેની વાત કરવાનું ચાલુ કરે છે. માર્ગ પર જે પથિક છે, ટ્રાવેલ કરનારા લોકો છે, એ વસંત ઋતુની મોહક અસર પામે છે અને વસંત કામદેવતાનો મિત્ર હોવાથી વસંતના પ્રભાવથી લોકોને પોતાના હૃદયમાં કામ ભાવનાનો ઉદય જોવા મળે છે. દૂર દેશાંતરમાં વસતા વિરહીજનો પ્રિયાનો સંગ પ્રાપ્ત કરવા માટે ઘરની દિશામાં ઝડપથી દોડીને જવા માંડે છે. કવિ વિરહી પથિકોને ઝડપભેર ઘરે જતા હોય એવું એક ચિત્ર દર્શાવી બીજા ચિત્ર પર નજર સ્થિર કરે છે. આ ચિત્ર છે એક માનીની સ્ત્રીનું. આ માનીની સ્ત્રી પોતાના પતિથી રિસાયેલી છે. એટલે માનીની સ્ત્રી એટલે કે જે પોતે અભિમાની છે અને કોઈક કારણોસર પતિથી ક્રોધ કરીને વાત ન કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠી હોય. આ વસંત ઋતુમાં આ માનીની સ્ત્રીનું મન હચમચવા માંડ્યું છે. તેના મનને ક્ષુબ્ધ કરતો મનોહર વાયુ વહેવા માંડ્યો છે. આ જગતનું આશ્ચર્ય છે કે આ જ વસંત ઋતુ કામીજનોને આનંદ આપે છે અને વિરહી સ્ત્રી પુરુષોને પીડા ઉપજાવે છે. કવિએ વિરહીજનોના 2 ચિત્રો દર્શાવ્યા. હવે તો સંયોગ શૃંગારના આલેખન પ્રતિ કવિ પોતાની દિશા પોતાના કેમેરાને સ્થિર કરે છે. તે સમયે વસંત ઋતુમાં વનવિહાર કરવા માટે વનમાં કેળના મંડપો બનાવવામાં આવતા. આ કેળના મંડપને આસોપાલવની માળા અને વિવિધ સુંદર માળાઓથી સજાવવામાં આવતા. એકદમ જ પ્રકૃતિના સૌંદર્યથી જ પ્રકૃતિના સૌંદર્યને સજાવવામાં આવતું. આ વનમાં જળક્રીડા માટે સુંદર વાવ હતી. આ વાવમાં વિશ્રામ માટે જાળીવાળા ગોખલાઓ હતા. આ વાવનું પાણી કસ્તુરી અને કપૂરથી સુગંધિત કરાયું હતું. આ સ્થળે રાસક્રીડા કરવા માટે રંગભૂમિ એટલે કે સ્ટેજને સારી રીતે શણગારેલું હતું અને સોનાની સાંકળની હિંચકાઓ બાંધેલા હતા. કવિ નાયક અને નાયિકા માટે વસંત ઋતુની મનોહર સામગ્રીનું આલેખન કર્યા પછી કવિ કેવળ એક નાયક કે એક નાયિકા નહીં પણ અનેક નાયક અને નાયિકાઓનો પ્રવેશ કરાવે છે. અહીં સર્વ પ્રેમીઓ હૃદયના ઉલ્લાસથી જોડી બનાવીને વિહાર કરવા લાગ્યા. અહીં કવિએ એક નાયક કે એક નાયિકાને કેન્દ્રમાં એટલે કે સેન્ટ્રલમાં રાખ્યા વિના અનેક નાયક નાયિકાઓને રજૂ કર્યા છે. જે વસંતનો પ્રભાવ સમગ્ર જનસમૂહ પર ફેલાયો હતો તે દર્શાવવામાં ખૂબ મદદગાર બને છે. આ નાયક નાયિકાઓ
કેવા વસ્ત્રો પહેર્યા છે? તો કે કામદેવ જેવા મનોહર વસ્ત્રો પહેર્યા છે. એમણે વસ્ત્રોને નેચરલ અત્તરો દ્વારા સુગંધિત કરેલા છે અને ત્યાં આગળ દક્ષિણ દિશાનો મધુર વાયુ વાહી રહ્યો છે. સંસ્કૃત સાહિત્યમાં મલયાનિલ એટલે કે દક્ષિણ દિશાના પવનનો મહિમા બહુ છે અને એનું અનુસંધાન આપણે વસંત વિલાસમાં પણ જોઈ શકીએ છીએ. વસંત ઋતુમાં નાયક અને નાયિકાની ઉલ્લાસભર આનંદ ક્રીડા દર્શાવ્યા પછી હવે કવિ ફોકસ કરે છે વન તરફ. વનને એ કહે છે કે વન જાણે કામ દેવતાનું નગર બની ગયું છે. આ રૂપકમાં કવિએ વનના વિવિધ અંગોની કામ દેવતાના નગરના વિવિધ અંગો તરીકે સુંદર રજૂઆત કરી છે. વિદ્યાર્થીની મિત્રો, આ રૂપક રચના કૃતિનું એક બહુ જ મહત્વપૂર્ણ અંગ છે. કવિ વનને કામદેવતાના નગર તરીકે ઓળખાવતા કહે છે કે આ વનના તળાવોમાં ખીલેલા સુંદર કમળ એ ઘર છે અને એ કમળ પર ગુંજારવ કરતા ભમરાઓ પ્રજાજન છે. આ વનમાં રહેલા વૃક્ષો એ મહેલ છે અને આ વૃક્ષ પર આવેલા નવા પાંદડાઓ એ મહેલ પરની ધજાની જેમ ફરફરી રહ્યા છે. આ વનરૂપી નગરીનો રાજા કામદેવતા છે. તેની આજ્ઞા આ નગરમાં સર્વત્ર ફેલાયેલી છે. આ વનરૂપી નગરમાં પોતાની રતિ અને પ્રીતિ નામની બે પત્નીઓ સાથે કામદેવતા આનંદપૂર્વક ક્રીડા કરે છે. કામદેવતા કુસુમાયુધ એટલે કે ફૂલના હથિયાર વાળો કહેવાય છે. એટલે એ ફૂલોના બાણ વડે કામીઓના હૃદયને બિંધી નાખે છે. તે લક્ષ્યવેધી હોવાથી તેનું હૃદય ખાલી જતું નથી. કામીજનોને કામદેવતાની આજ્ઞા સ્વીકારી જ છૂટકો થાય છે. આ મનોહર વન કામીઓને માટે એક બાજુ જીવન જેવું છે તો બીજી બાજુ તેમના હૃદયમાં તીવ્ર પીડા ઉપજાવે છે. વિરહીઓને માટે એટલે આ વન જીવન અને મરણ, જીવન અને પીડા એ બંનેનો સંયોગ કરાવે છે. વિદ્યાર્થીની મિત્રો, કવિની જે આ વનને નગર તરીકે જે જોવાની કલ્પના છે એ આપણા હૃદયને સ્પર્શી જાય એવી છે. વસંત ઋતુમાં વન આટલું સુંદર હોય ત્યાં માનીની સ્ત્રીના હૃદયનું અભિમાન કઈ રીતે ટકે? વસંતની અગ્રદૂત કોયલ માટે કવિ કલ્પના કરે છે, યૌવન તો થોડા દિવસો માટે ટકવાનું છે, તો આ ગુસ્સો શા માટે? જેનો પતિ પરદેશ ગયો છે એવી સ્ત્રીને તો મહાસુભટ કામ દેવતા એના બાણથી વિંધી નાખે છે. આ કોયલ પોતાના ટહુકામાં માનીની સ્ત્રીને કહેતી હોય એવી કવિની કલ્પના છે. વસંતનો આવો મહિમા અને કોયલની વિનંતી સાંભળીને કઈ સ્ત્રીનો ગુસ્સો ટકી શકે? એ પોતાનો પ્રકોપ ભૂલીને પ્રેમ કરવા તત્પર બને છે. આ જ સમયે વિરહિણી સ્ત્રીઓ વસંતના આ છડીદાર કોયલનો અવાજ સાંભળી વધુ અને વધુ કામની પીડા પામે છે. આમ કવિએ કોયલના અવાજની વિરહિણી અને માનીની સ્ત્રી પર થતી ભિન્ન ભિન્ન અસરો એક સાથે દર્શાવી વિપ્રલંબ અને સંયોગ શૃંગારનું એક સાથે સમાંતર રેલવેના જેમ બે પાટા પેરેલલ ચાલે એવું ચિત્ર રજૂ કર્યું છે. મિત્રો, વિરહની પીડા પામેલી વિરહિણી સ્ત્રીઓ જાત જાતની એકોક્તિઓ બોલે છે. આ ઉક્તિઓમાં વિરહિણી સ્ત્રીઓના હૃદયની ગાઢ પીડા અને પ્રણયની અભિલાષા પ્રકટ થાય છે. આ વિરહિણી સ્ત્રી પોતાના હૃદયના સંતાપની અભિવ્યક્તિ કરતા કહે છે, માતામાં ચંપાની સોનેરી કળીઓ ખીલી ઉઠેલી છે. આ કળીઓ કામદેવતાના માર્ગને અજવાળવા મૂકેલી દીવડીઓ છે. નાયિકા કહે છે કે માર્ગમાં ત્રાંસા પાટલના ફૂલોને જોતા એવું લાગે છે કે એમાં કેસરા તો કામદેવતાના બાણ છે, વળી આંબાની મંજરીઓ પર જામેલ ભમરાના જૂથ જોઈને એવું લાગે છે કે કામદેવતાએ વિરહીજનોના હૃદય પર અગ્ન્યાસ્ત્ર એટલે કે બોમ્બો ફેંક્યા છે. કામદેવતાના શસ્ત્રો તરીકે ઓળખાવાયેલા ફૂલોમાં વિવિધ ફૂલોની દાહકતાની વાત કર્યા પછી કવિ હવે વસંત ઋતુની મુખ્ય ઓળખાણ જેવા કેસુડાના ફૂલની વાતને ખૂબ સરસ રીતે આપણી આગળ રજૂ કરે છે. કેસુડો એના લાલ ચટક રંગ વૈભવ તેમજ એની વળાંકભરી છટાને લીધે કવિઓને માટે ખૂબ પ્રિય રહ્યો છે. કવિ કેસુડા માટે કહે છે, આ કેસુડાની અતિ વાંકી કળી તો જાણે
કામદેવતાની આંકડી છે, કામદેવતાની કડી છે, જેની સહાયથી તે વિરહિણીઓના હૃદયને ખેંચી ખેંચીને બહાર કાઢે છે. કેસુય કલી અતિ આંકુડી વાંકુડી મયણચી જાણી વિરહિણીના ઈણી કાલીજ કાઢઈ તીણી. હવે કવિ અશોક વૃક્ષની વાત કરે છે. વિદ્યાર્થીની મિત્રો, તમે આસોપલવ અને અશોકને એક સમજો છો, પણ વાસ્તવમાં એ બંને જુદા વૃક્ષો છે. અશોક વૃક્ષ ગોળાકાર ધરાવતું સુંદર વૃક્ષ છે. આ વૃક્ષ પર તાંબા રંગી તેજસ્વી પાંદડાઓ વસંત ઋતુમાં આવે છે. તેમજ તેની પર કેસરી રંગના ફૂલોનો મનોહારી ગુચ્છ વસંત ઋતુમાં શોભે છે. આ અશોક વૃક્ષની વાટિકામાં સીતાજી વનવાસ દરમિયાન બેઠા હતા. આ અશોક વૃક્ષને કવિ કામદેવતાનું મુખ્ય શસ્ત્ર ગણાવે છે. આ વૃક્ષમાં વસંત ઋતુમાં આવેલા નવા ચમકતા પાંદડા જાણે કામદેવતાની તલવારની માફક ઝબકી રહ્યા છે. આ પાંદડાને જોતા જ વિરહિણી સ્ત્રીઓ એકદમ ડરી જાય છે. પ્રકૃતિની આવી મનોહારી શોભા જોઈ વિરહિણી સ્ત્રી વધુ અને વધુ મૂંઝાય છે. તેની આંખોમાંથી આંસુની ધારા વહે છે. તેને ઊંઘ પણ ક્યાંથી આવે? વિરહિણી સ્ત્રી કોયલને કહે છે, તારું આ મીઠું કૂજન મને ગમતું નથી. પતિ જ્યારે મારી બાજુમાં બેઠા હતા ત્યારે આનંદદાયક લાગતું હતું, પણ આજે પતિ પરદેશમાં છે, પતિના વિયોગમાં છું, ત્યારે એ જ કૂજન મને અત્યંત પીડાદાયક લાગે છે. પતિ વિયોગમાં કંઠમાં ધારણ કરેલો હાર પણ ભારરૂપ લાગે છે. શરીર પરનો શણગાર અંગારા જેવો દજાડે છે. જે ચંદનનો લેપ શીતળતા આપવા માટે લગાડ્યો છે ને, એ લેપ આજે મને દાહક લાગે છે, સુખકર લાગતો નથી. અરે, બધાની વાત તો જવા દો, આકાશમાં ઉગેલો સુંદર ચંદ્રમા પણ આજે મને સુંદર લાગતો નથી. કવિની વિરહિણીના દુઃખ વર્ણવતી યમક અલંકાર સભર પંક્તિઓ આપણને વિરહિણીના હૃદયની પાસે લઈ જાય છે. ઉરવરી હારું તે ભારું મું સૈરી સિંગારું અંગારું ચિત્તુ હરઈ નવી ચંદન ચંદ નહીં મનોહારું. વિરહિણી સ્ત્રી ચંદ્રને કહે છે તે પણ અત્યંત હૃદય સ્પર્શી છે. સકલ કલા તું નિસાકર સાકર સૈરી સંતાપ અવલમ મારી કલંકીય સંકીય થયા હિબ પાપ. સકળ કળાઓથી તું પૂર્ણ ચંદ્ર છે, તો શા માટે મારા શરીરે સંતાપ ઉપજાવે છે? રાત પડે અને ઠંડક થાય, પણ વિરહિણી સ્ત્રીને તો આ ચંદ્રની ઠંડક પીડા ઉપજાવનારી લાગે, કારણ કે આ ચંદ્રની ચાંદનીમાં એ પ્રિયતમની જોડે આનંદપૂર્વક ક્રીડા કરી હતી એની યાદ આવે. રે કલંકિત, ચંદ્ર પર શ્યામ ડાઘ હોવાથી નાયિકા એને કહે છે, રે કલંકિત, પાપ લાગશે એવી આશંકા, એવો ડર રાખીને તું અબળાને ન માર. આવા વિરહથી પીડાતી નાયિકાને તેની માતા ભોજન માટે પ્રેમપૂર્વક સમજાવે છે. ત્યારે નાયિકા કહે છે, મને સારા સારા કપડાં પણ ગમતા નથી, જમવાનું તો જરાય મન થતું નથી, અને પાણી પીવાનું પણ ગમતું નથી. આકાશમાં ઉગેલા આ શીતલ ચંદ્રમાં પણ મારા અંગે અંગને દજાડે છે. હવે આ વિરહિણી સ્ત્રીનો પ્રલાપ જુદા જુદા પ્રાકૃતિક તત્વોને સંબોધીને આગળ વધે છે. વસંત ઋતુમાં જે ગાન કરી રહ્યા છે ભમરાઓ, ગુંજારવ કરી રહ્યા છે, ભમરાઓને કહે છે કે મને હેરાન કરવાનું છોડ, વિરહને લીધે મારો દેહ ખખડી ગયો છે. વળી ચંદ્રને કહે છે, મારે ને તારે શું દુશ્મનાવટ છે કે મારા દેહને તું બાળે છે? સંસ્કૃતમાં કામદેવતાનું એક નામ મન્મથ છે. મન્મથ શબ્દનો વ્યુત્પત્તિગત અર્થ છે મનને જે મથે તે મન્મથ. આપણા વસંત વિલાસની નાયિકા પણ કહે છે, હે સખી, મને મન્મથ દિવસને રાત મથી કાઢે છે, એ જરા પણ થંભતો નથી. મારા સુંદર દેહને ભાંગી નાખે છે અને શત્રુ બનીને વેર વધારે છે. વિદ્યાર્થીની મિત્રો, હવે કાવ્યનો એક રસિક વળાંક આવે છે. હવે કાવ્ય વિરહ વ્યથામાંથી મિલનનો આનંદ વર્ણવવા તરફ ગતિ કરે છે. બહુ લાંબા સમયથી પ્રિયજનના મિલન માટે આતુર નાયિકાને સારા સુકન થાય છે. આપણા ભારતીય જીવનમાં સુકન એક અનિવાર્યપણે જોડાયેલી વાત છે. નાયિકા પોતાની સખીને કહે છે
કે મારી જમણી જાંઘ ફરકી રહી છે, એટલે હવે હું પ્રિયતમને પામીશ. સખી નાયિકાને આટલી વાત કરે છે ત્યાં જ કાગડાનો અવાજ સંભળાયો. આપણી મધ્યકાલીન કવિતામાં કાગડો પ્રિય મિલનનો સંકેત દેનાર સુકન તરીકે આવે છે. હેમચંદ્રાચાર્યે સિદ્ધ હેમ વ્યાકરણમાં જે દુહાઓ મૂક્યા છે એમાં પણ નાયિકા કાગડાનો અવાજ સાંભળે છે તે જ પડે પોતાના વહાલા હૃદયેશ્વર પ્રિયતમનું દર્શન પ્રાપ્ત કરે છે. નાયિકા પણ કાગડાનો અવાજ સાંભળી પ્રસન્ન થઈ જાય છે. તે કાગડાને કહે છે, તારા અવાજના સુકનથી પ્રિયતમનું મિલન થશે તો હું ઉત્તમ ભોજન કરાવીશ, વળી કપૂરથી સુવાસિત ભાત ખવડાવીશ, તારી ચાંચને સોનાથી મઢીશ અને તારી પાંખોને રૂપાથી મળી દઈશ. આ પંક્તિઓમાં વિરહિણી નાયિકાનો પ્રિયતમ મિલનને માટેનો હૃદયનો તલસાટ વ્યક્ત થાય છે. મીરાનું પણ આવું જ પદ તમે જાણતા જ હશો, પણ મીરાને માટે પ્રિયતમ શ્રી કૃષ્ણ હતા એ પણ તમે જાણો જ છો. આમ નાયિકા કાગડાને શુભ સુકન આપવા માટે હૃદયના ઉલ્લાસથી વધાવતી હોય છે ત્યાં જ વિદેશ ગયેલા પ્રિયતમનું આગમન થયું. નાયિકાએ નાયકનું ભાવથી સ્વાગત કર્યું. નાયક અને નાયિકા આનંદપૂર્વક વિવિધ ક્રીડાઓ કરવા લાગ્યા. આનંદમાં આવેલી નાયિકાએ વિવિધ શણગારો સજ્યા. નાયિકાએ મસ્તક પર કેતકીનો ખૂંપ ધારણ કર્યો. શરીર પર શ્વેત આભૂષણો અને વસ્ત્રો ધારણ કરેલી નાયિકા હૃદયના ઉલ્લાસપૂર્વક પ્રિયજનની સાથે મિલન કર્યું. વિદ્યાર્થીની મિત્રો, હવે પછીના દુહાઓમાં પ્રિયતમને પામીને નારીએ સજેલા વિવિધ શણગારોનું મનોહર ચિત્ર આલેખાયું છે. નાયિકાના રૂપ સૌંદર્યનું વર્ણન ફાગુ કાવ્યનો એક મહત્વપૂર્ણ અંશ રહ્યો છે. આ અંશ ફાગુ કાવ્યનો એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ગણી શકાય. આ કવિએ કરેલા આ રૂપ વર્ણનમાં સંસ્કૃત પ્રાકૃત કવિતાના સંસ્કાર ભારોભાર રહ્યા છે. કાવ્યમાં નવરસના વર્ણનમાં શૃંગાર રસ એક મહત્વપૂર્ણ અને પ્રધાન રસ છે. સંસ્કૃત પ્રાકૃત કવિતામાં શૃંગાર રસના આલંબન વિભાવ રૂપે નાયિકાના સૌંદર્યનું વર્ણન કરવાની વ્યાપક પરંપરા રહી છે, તો આસપાસની પ્રકૃતિને ઉદ્દીપન વિભાવ રૂપે આવતી હોય છે. અહીં પણ વસંતના સૌંદર્યનું વર્ણન ઉદ્દીપન રૂપે તેમજ આવા વસંત ઋતુના વૈભવથી આનંદિત થયેલી નાયિકાનું વર્ણન આલંબન વિભાવ રૂપે છે. સામાન્ય રીતે નાયિકાના મુખને કવિ પરંપરામાં કમળ સાથે સરખાવાય છે, તેમજ દાંતને દાડમના દાણા સાથે સરખાવવામાં આવતા હોય છે. પરંતુ આ નાયિકાનું સૌંદર્ય આ બંને કરતાં વિશેષ છે એમ દર્શાવતા કવિ કહે છે, હે કમળ, તું નાયિકાના મુખ આગળ મલિન દેખાય છે, માટે હે કમળ, તું જઈને પાણીમાં નાહી આવ, અને હે દાડમ, તારા દાણા દાંતને દેખાડ નહીં, તું જ દુઃખી થઈશ. આમ કવિ આપણે વ્યતિરેક અલંકાર કહીએ છીએ ને, કે જે અલંકારમાં ઉપમાન કરતા ઉપમેયની શોભા વિશેષ હોય એ દ્વારા નાયિકાના સૌંદર્ય વર્ણવે છે. કવિએ કાવ્ય નાયિકાનું વર્ણન અનેક ઉપમા ઉત્પ્રેક્ષા આદિ અલંકારોના ખૂબ જ ધ્યાનપૂર્વકના વિનિયોગથી કર્યું છે. વર્ણનની આવી સઘનતા અને સુરેખતા જોઈ શ્રી કાંતિલાલ વ્યાસ કહે છે, જીવનના ઉલ્લાસ અને વસંત વિલાસની સામગ્રીથી ઉભરાતા આ કાવ્યની એક એક પંક્તિ રસઘન અને ગુંટાયેલી છે. એક એક શ્લોક મુક્તક જેવો સ્વયં સંપૂર્ણ છે. બહુ જ ઓછી પંક્તિઓ વડે કવિએ એક સ્થાપત્ય સુંદર એટલે કે આર્કિટેક્ચરલી પરફેક્ટ નિતાંત રમણીય કાવ્ય સૃષ્ટિ નિર્માણ કરી છે. વસંત વિલાસની મોહિનીથી મુક્ત બનેલા અનેક ઉત્તરકાલીન ફાગુ કવિઓની રચનામાં વસંત વિલાસની કમનીય પદાવલીના, એની ચારુ કલ્પના સમૃદ્ધિના અને મનોહર અલંકારોના પુનઃ પડઘા સંભળાયા કરે છે. એમાં કશું આશ્ચર્ય નથી. કવિ નાયિકાના સૌંદર્યને વર્ણવતા કહે છે, એના કાનમાં સુંદર રત્નવાળા કુંડળો શોભી રહ્યા છે. એનો વર્ણ હરતાલ એટલે એક પીળા રંગની સોનેરી ધાતુને ફિક્કો પાડે છે. એની વેણી તો જાણે કામદેવતાની તલવાર હોય એવી લાગે છે. એની ભ્રકુટી કામદેવતાના ધનુષ્ય જેવી શોભે છે. આપણી પરંપરામાં પગથી માંડીને મસ્તકથી માંડીને પગ સુધીનો શૃંગાર
ક્રમબદ્ધ રીતે આલેખવાની પ્રથા હતી. આ પ્રથાનું અનુસરણ કરતા કવિ વેણી એટલે કે મસ્તક પર બાંધેલા ચોટલાનું સૌંદર્ય વર્ણવે છે. નાયિકાએ સેજથામાં સિંદૂર પૂરેલું છે, માથામાં મોતી પરોવેલા છે, તેમજ મધ્ય ભાગમાં રાખડી ધારણ કરેલી છે, જેમાં માણેક ચમકી રહ્યો છે. નાયિકાના શ્યામ કેસરાશી એના કાળા ઘન સુંદર વાળની વચ્ચે આ ચળકતું માણેક રત્ન ફણીધર નાગ, ફણાવાળો જાણે નાગ હોય અને એના માથા પર મણી ન ચમકતો હોય એવો શોભી રહ્યો છે. નાયિકાનું આવું સુંદર મનોહારી રૂપ જોઈ ભલભલા મુનિઓ પણ મોહિત થઈ જાય. નાયિકાના રૂપ સૌંદર્યના વર્ણનને આગળ વધારતા કવિ કહે છે, તેના કાનના કંકણો તેજમાં સૂર્ય જેવા ચમકી રહ્યા છે. આ કંકણો કામદેવતાના રથના ચક્ર જેવા શોભે છે. વિદ્યાર્થીની મિત્રો, કવિ આ રૂપસુંદરી નાયિકાનું જાત જાતના અલગ અલગ એંગલથી વર્ણન કરતા થાકતા નથી. એ સુંદરીની આંખો બાણ જેવી છે, તો એના ગળાનો હાર પણછ જેવો છે. કવિનું અલંકાર ચાતુર્ય બાણ અને પણછ એક સાથે ગોઠવવામાં દેખાઈ આવે છે. સામાન્ય રીતે બાણને આપણે પીડાદાયક સમજીએ છીએ, પણ કવિ કહે છે કામદેવતાના આ બાણથી સમગ્ર સંસાર મુગ્ધ છે અને સંસારના લોકો આ બાણથી સુખ પામે છે. તેની આંખો હરણથી પણ સુંદર છે. વળી તેના હોઠો એટલા સુંદર લાલ રંગથી શોભી રહ્યા છે કે તેની આગળ પરવાળા પણ ફિક્કા લાગે. એના હાથ નવપલ્લવ એટલે કે નવા ખીલેલા પાંદડા જેવા સુકોમળ છે અને તેની કેડ હાથમાં સમાઈ જાય એવી સૂક્ષ્મ છે. સંસ્કૃત પરંપરામાં કવિને કટીને એટલે કે કેડને મુષ્ટિમેય, મુઠ્ઠીમાં સમાય એવી કહેવાની અતિશયોક્તિમય પરંપરા હતી. કવિ પણ આ જ પરંપરાનું પાલન કરી રહ્યા છે. આપણે એનો ફોલો કરવાની જરૂરત નથી. કવિએ સંસ્કૃત પરંપરાના સંસ્કારો આત્મસાત કર્યા છે. પોતાના દુહાઓની સાક્ષી રૂપે કવિએ સંસ્કૃત પ્રાકૃત કાવ્ય સંપદામાંથી અનેક શ્લોકો અવતરણ રૂપે આપ્યા છે. નાયિકાના સૌંદર્યનું વર્ણન કરતા આ શ્લોકો પણ બહુ સુંદર છે. કવિ સંસ્કૃત પરંપરાની એક વસ્તુને અનેક રીતે વર્ણવવાની રીતને પણ પોતાના કાવ્યમાં સુંદર રીતે વર્ણવે છે. એટલે છે એને હું વેણી કહું કે ભુજંગ કહું કે મદનની ઝૂલતી તલવાર કહું, કામદેવતાએ એની ભ્રકુટી જાણે ધનુષ્ય જેવી પ્રગટ કરી છે. એના સાક્ષી રૂપે આપેલા શ્લોકમાં સુંદર કવિતામાં શ્લોકની જે સંસ્કૃત કવિતા છે એની અંદર અનેકાર્થી શબ્દ સંસ્કૃત કવિતામાં કેવી રીતે પ્રયોજાય છે એનું આપણને સુંદર દર્શન થાય છે. કવિ કહે છે કે આ સુંદરીનું નાક તિલ કુસુમ જેવું સુંદર છે. એની બાહુલતા એટલે કે એના હાથ અત્યંત કોમળ કમળના નાળ જેવા છે. તેનું પેટ સિંહને જીતે એવું છે. એના મુખની સુંદરતાને તો કોઈ ઉપમા જ આપી શકાય એમ નથી. એના સ્તન, નાભી અને સર્વ અંગો ખૂબ ખૂબ સુંદર છે. તેના હાથમાં મનોહર કંકણ બજી રહ્યા છે, તો પગની અંદર નુપુર છે. વળી હાથની અંદર બાજુબંધ શોભી રહ્યા છે. એની નાભી સરોવર જેવી છે અને એની ઉપરની ત્રિવલ્લી તરંગની જેમ શોભે છે. કવિએ આમ વિવિધ રીતે નારીદેહના શૃંગારનું આલેખન અત્યંત રસિક રીતે કાવ્યમાં કર્યું છે. કવિ વસંતની આ ક્રીડા અને વિલાસના વર્ણનમાં એક નાયક નાયિકાના શૃંગારને સ્થાને અનેક નાયક નાયિકાઓના શૃંગાર વર્ણવીને સમસ્ત સૃષ્ટિમાં આનંદપૂર્વક ઉજવાતા વસંતોત્સવને હૃદય ભરીને આલેખે છે. આમ કરવામાં કવિની દ્રષ્ટિ વ્યક્તિથી વિશ્વ તરફ, વ્યષ્ટિ એટલે કે એક વ્યક્તિથી સમષ્ટિ એટલે કે યુનિવર્સ તરફ કાવ્યની ગતિ કરાવવાનો રહ્યો છે. વસંતનો આ મધુર આનંદ એક વ્યક્તિ માટે સીમિત નથી. સમગ્ર વિશ્વમાં વસંતની મધુરતા, વસંતની મીઠાશ છલકી રહી છે એવું કવિ આલેખે છે. કવિ વસંતની અનુપમ શોભા અને શૃંગારના એક પછી એક ચિત્રો આલેખે છે. એક સુંદરી તાળી અને છંદ સાથે રાસ રમે છે, તો વળી એક અન્ય સ્ત્રી પતિને પ્રવાસથી મોડા આવવા માટે ઉપાલંબ આપે છે. ઉપાલંબ એટલે ઠપકો. ઠપકો આપવાનું તો એક બહાનું છે, બાકી તો ઠપકો પણ પ્રેમ અભિવ્યક્ત કરવાની એક રીત છે.
પોતાના પ્રિયતમને લાડ કરવાની એક રીત છે. એ વાત એ સુંદરીના મોઢા પર જે સ્મિત ચમકે છે, એના શરીરની જે લલિત મનોહર અંગભંગી છે, એના શરીરના હાવભાવથી સમજાય છે. વળી બીજી અન્ય સ્ત્રી મંદ મંદ સ્મિત આપી રહી છે, તો કોઈ સ્ત્રી પોતાના સુકુમાર અંગોને આળસભરી છટામાં મરડે છે. ત્યાં ઉપસ્થિત યુગલમાંથી એક સુંદરી લટકેથી લોચન મીંચે છે, તો વળી એક હિંડોળા પર એટલે કે હિંચકા પર હિંચકા લઈ રહી છે. એક સુંદરી પોતાના હાથમાં ના જે કમળ છે એના વડે પ્રેમથી પ્રિયતમને મારી રહી છે. તો વળી અન્ય સ્ત્રીઓ જાત જાતની ક્રીડાઓ કરે છે. કવિએ આમ વસંતમાં પ્રિયતમના મિલનનો આનંદ અનેક સ્ત્રીઓ અને અનેક પુરુષોના રસમય ચિત્રણ દ્વારા કર્યો છે. કવિએ નાયિકાના રૂપશૃંગાર તેમજ તેમના પ્રિયતમ સાથેના સંયોગ શૃંગારની વિવિધ ક્રીડાઓને ખૂબ ઉલ્લાસપૂર્વક વર્ણવી છે. શૃંગારને ભારતીય કાવ્ય પરંપરામાં રસરાજ કયો છે. શૃંગારના બે મુખ્ય પ્રકારો વિપ્રલંબ શૃંગાર અને સંયોગ શૃંગાર. કવિઓ વિપ્રલંબ શૃંગારમાં નાયક અને નાયિકાના હૃદયની વેદનાની ધારદાર રજૂઆત કરતા હોય છે. વિપ્રલંબ શૃંગારનું સ્વરૂપ જ એવું છે કે એ થોડો પ્રસ્તાર સહન કરે, એ થોડીક લંબાઈ સહન કરે. સંયોગ શૃંગારમાં નાયક નાયિકાના મિલનની મધુરતા વર્ણવ્યા બાદ મોટે ભાગે કાવ્ય સમાપ્ત થઈ જાય. વસંત વિલાસકારે પણ મિલનની મધુરતાને ખૂબ સુંદર રીતે વર્ણવી, પરંતુ કવિ કાવ્ય સમાપ્ત કરતા પહેલા વિવિધ પ્રકારની નાયિકાઓના સ્વરૂપને અન્યોક્તિની મદદથી વર્ણવવાનું આયોજે છે. આમ કરવાથી કાવ્યના શૃંગારને વિશેષ પુષ્ટિ અને નવી નવી અર્થછાયાઓ પ્રાપ્ત થાય છે. પ્રથમ ઉક્તિમાં નાયિકા કહે છે, કંટકોથી ઘેરાયેલ કેતકીના ફૂલમાં પ્રવેશીને ભ્રમર કુશળતાથી એના ગુણને માણે છે અને એના પરિમલ એટલે કે એના સુગંધને અનુભવે છે. અહીં વ્યંગ્યાર્થથી નાયિકા પોતાની જાતને કેતકી સાથે સરખાવતી હોવાની સંભાવના છે અને એની જોડે જ નાયકનું જે દાક્ષિણ્ય અને ચતુરાઈ, કાંટામાં જે રહેલી કેતકીના સુગંધને માણી શકે એને પ્રશંસા પણ છે. બીજી અન્યોક્તિમાં નાયિકા કહે છે, પાટલની કળી અતિ સુકુમાર છે, એટલે હે ભ્રમર તું એને ચૂંથીશ નહીં. તને એના ગુણો બહુ ગમતા હોય તો પણ કાચા દહીંને મથીશ નહીં. અહીં પાટલની કળી એટલે અતિ સુંદર પણ નાની બાળાને અકાળે પ્રેમ પાસમાં ન બાંધવાની નાયિકા વિનંતી કરે છે. એ પછી ઉપાલંબનો દોર આગળ ચાલે છે. વસંતમાં સુકાઈ ગયેલી માલતીને છોડીને તું બોરસલીમાં લટ્ટુ બન્યો છે, યોગ્ય નથી. અહીં માલતી એટલે ગુણવાન પણ રૂપસૌંદર્ય નષ્ટ થયેલી એવી પ્રથમ પ્રેમિકા અને બોરસલી એટલે અન્ય પ્રેમિકા એવો અર્થ ઘટાવી શકાય. નાયિકાને પ્રિયતમ બહુ વફાદાર લાગે છે, પણ પ્રિયતમ રૂપી ભમરો અચાનક જ છૂટો પડતા મરવામાં સુગંધ માણવા પ્રવેશે છે. આથી નાયિકા નાયકની વફાદારી કેવી છે એ અંગે થોડા કટાક્ષ પણ કરી લે છે. વિરહ વેદનાથી હારેલ ભમરો કેસુડા પર બેસે છે ત્યારે નાયિકા કહે છે, હે કેસુડા, તું એમ ગર્વ ન કર કે મારા સિર પર ભમરો આવીને બેઠો છે. એ તો માલતીના વિરહમાં બહુ દુઃખી થઈ ગયો એટલે તારા અગ્નિ જેવા તપતા લાલ રંગને લીધે અગ્નિ સમજીને આપઘાત કરવા માટે તારી પર બેઠો છે. કવિની જુઓ કેવી કાવ્યની જાત જાતની ચાતુરી રમાડે છે કવિ. પહેલી પત્નીને ભૂલી જનાર નાયકનું ચિત્રણ ભ્રમર નિમિત્તે આલેખ્યું હતું. હવે પત્નીના સ્મરણમાં લયલીન અને દુઃખી નાયકનું ચિત્રણ પણ આલેખે છે. આમ કવિ ભ્રમર અને પુષ્પ નિમિત્તે વિવિધ પ્રકારના નાયક અને નાયિકાઓનું ચિત્રણ આલેખે છે. હવે કવિ પ્રસિદ્ધ ચંપાના ફૂલ તરફ વળે છે. નાયિકા કહે છે, હે સખી, ભ્રમર ચંપામાં પગ મૂકતો નથી, તેમજ એની સુગંધ લેતો નથી. સુંદર વસ્તુ સાથે દુર્ભાગ્ય જોડાયેલું છે એવો પૂર્વથી ચાલતો આવેલો નિયમ છે. અહીં ચંપો એ ખૂબ સુંદર, રૂપગુણવાન પણ તેજસ્વી સ્ત્રીનું પ્રતીક બનીને આવે છે. આવી સુંદર સ્ત્રીના તેજસ્વીપણાને લીધે નાયક તેની નજીક આવી શકતો નથી. અહીં તમને હિન્દી કવિની ચંપા માટેની પંક્તિઓ પણ જરૂર યાદ આવે. ચંપા તેરે મેં તીન ગુણ, રૂપ, ગંધ ઓર સુવાસ,
મગર એક અવગુણ ભ્રમર ન આયે પાસ. આગળના દુહાઓમાં પણ કવિ આવી વિવિધ અન્યોક્તિઓ વડે નાયિકાના નાયક પ્રત્યેના પ્રેમ તેમજ વિવિધ ઉપાલંબોને રજૂ કરે છે. છેલ્લા 84માં દુહામાં સમગ્ર કાવ્યનું સમાપન કરતા કહે છે, આ રીતે સુંદરીએ પોતાના પ્રિયતમનું મધુર વચનથી મનોરંજન કર્યું. આ વસંત વિલાસ જે ગાય છે તે ધન્ય છે. અહીં કાવ્યનો પ્રારંભ સરસ્વતી દેવીની પ્રાર્થનાથી અને વસંત વિલાસ ગાવાની પ્રતિજ્ઞા સાથેથી કર્યો હતો એમ, અને કાવ્યાંતે આ પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ રજૂ કરી સમાપન કર્યું છે. આમ કાવ્યના દુહાઓ સ્વતંત્ર હોવા છતાં મોતી મળીને જેમ એક મોતીની માળા અખંડાકૃતિ એક સુંદર હાર રચે છે, એમ આ 84 દુહાઓની માળા એક રસમય વસંત વિલાસ જેવી કૃતિનું સર્જન કરે છે. બીજી કૃતિઓમાં સામાન્ય રીતે સ્વતંત્ર ફળશ્રુતિ રજૂ થતી હોય છે. ધાર્મિક શ્રુતિઓમાં આલોકના કે પરલોકના લાભનું પણ દર્શન કરાવાતું હોય છે. ઓખા રણમાં તાવ ઉતરવાનું કે એવા બધા. પણ કવિએ અહીં એવા કોઈ આલોકના કે પરલોકના ફળનું દર્શન કરાવવાને સ્થાને આ વસંત વિલાસનું જે ગાન કરે એ ધન્ય થઈ જશે એવા ધન્યતાના ફળનો જ ઉલ્લેખ કર્યો છે. ધન્યતા એટલે હૃદયનો આનંદ. એક સુંદર કૃતિ સરસ રીતે માણ્યાનો રસાત્મક કાવ્યના શ્રવણનો સંતોષ, આ જ ધન્યતા કાવ્યમાં ફેલાયેલી છે. આમ કાવ્યનો અંત પણ કાવ્યની આનંદની ધન્યતા સાથે થાય છે. આપણે આમ વસંત વિલાસના સમગ્ર વિષયને, એના મુખ્ય હાર્દને જોયું. હવે આ વસંત વિલાસમાં કવિએ કેવી સંરચના કરી છે, કઈ રીતની ડિઝાઇન, કઈ રીતની પેટર્ન કરી છે, કઈ રીતે આખા કાવ્યને ગોઠવ્યું છે, એ આપણે ટૂંકાણમાં જોઈશું. 84 કડીનું તત્સમ શબ્દોથી સભર જૂની ગુજરાતીમાં રચાયેલું આ કાવ્ય વસંતના મનોહર વિલાસોને સુંદર રીતે રજૂ કરે છે. આ કાવ્ય વસંતના આનંદ ઉત્સાહનું રસભર ગાન છે. આ 84 કડીના દીર્ઘ કાવ્યમાં કોઈ નિશ્ચિત કથા નથી, છતાં આ કાવ્ય દુહાઓનો સંગ્રહ માત્ર નથી બની રહ્યો. કવિએ આ કાવ્યમાં એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણ કરી છે, જેને લીધે આ કાવ્ય ક્રમશઃ વિકાસ પામે છે, સ્ટેપ બાય સ્ટેપ ડેવલપ થાય છે અને આપણા હૃદયને આનંદ આપનાર બને છે. સર્વપ્રથમ કવિએ મધ્યકાલીન કાવ્ય પરંપરા અનુસાર કડી 1માં મંગલાચરણ અને વિષય નિર્દેશ કર્યો. એ પછી 2 થી 7માં વસંત ઋતુનું આગમનને વર્ણવ્યું. કડી 8 થી 15માં વસંત ઋતુના આગમનથી કામીજનોના હૃદયમાં પ્રગટ થતી શૃંગાર ભાવના અને તેની વિવિધ ક્રીડાઓ આલેખી. કડી 16 થી 22માં કવિએ વનને નગરનું રૂપક આપ્યું અને આ વનમાં અખંડ રીતે ફેલાયેલા કામદેવતાના સામ્રાજ્યને વર્ણવ્યું. આમ વિસ્તરતા જતા કામદેવના પ્રભાવને જોઈને માનીની સ્ત્રીઓને ગર્ભ છોડી દેવા માટે વસંતની દૂતી એટલે કે મેસેન્જર કોયલ પ્રેમપૂર્વક સમજાવે છે. આ કોયલની સમજાવટને કવિ કડી 23 થી 26માં આલેખે છે. આ વિનંતીને પરિણામે માનીની સ્ત્રીઓ તો ગર્ભ છોડી પ્રિયતમનો સ્વાદ સ્વીકારે છે, પણ જેમનો પ્રિયતમ પરદેશ ગયો એનું શું? આ મનોહર વસંત વેળાએ એકાકી વિરહિણી સ્ત્રીના હૃદયની પીડાને કવિએ વિસ્તારથી વર્ણવી છે. કાવ્યની 27 થી 37મી કડીમાં આ વિપ્રલંબ શૃંગાર સુંદર રીતે અભિવ્યક્ત થયો છે. વિરહની પીડાથી દાઝેલી નારીઓના હૃદયને વલોવી નાખતા પ્રલાપનું આલેખન કડી 38 થી 45માં કરવામાં આવ્યું છે. આ વિરહિણી સ્ત્રીના આર્તનાદનો તાર દૂરદેશાંતરમાં બેઠેલા પ્રિયતમ સાથે સંકળાયો એટલે નાયક પણ નાયિકાની પીડાને દૂર બેઠો બેઠો હૃદયમાં અનુભવી ઘરે આવવા માટે તત્પર બન્યો. નાયક દૂર દેશાંતર છોડીને, પરદેશ છોડીને, પોતાનો કામ ધંધો છોડીને ઘરની નજીક પહોંચ્યો એટલે નાયિકાને શુભ સુકન થવાના શરૂ થયા. આ શુભ સુકન, કાગડો બોલવો, આંખો ફરકવી, આ બધાથી હર્ષિત થયેલી નારી પોતાના પ્રિયતમને વધાવવા તત્પર બની. કવિએ આ સર્વ વિગતોને કડી 46 થી 50માં ખૂબ સુંદર રીતે આલેખી છે. પ્રિયતમના આગમનથી ખુશ થયેલી, આનંદિત થયેલી સુંદરીના અનેક પ્રકારના શૃંગાર અને પ્રેમ વિલાસનું આલેખન કવિએ
51 થી 69 કડીમાં વિસ્તારથી કર્યું છે અને 70 થી 83 કડીઓમાં નાયિકાની અન્યોક્તિઓ દ્વારા સમષ્ટિના પ્રેમનું રૂપનું આલેખન કર્યું છે. આ અન્યોક્તિઓમાં પ્રણયની, પ્રેમની વિવિધ રંગોની ઝાંય પ્રકટ થતી રહે છે. આમ વ્યક્તિથી સમષ્ટિ, સમષ્ટિથી વ્યક્તિ, આ રીતે કાવ્યમાં વસંતનો વિલાસ ગવાતો રહે છે. છેલ્લે આ વસંત વિલાસ સાંભળનાર સૌ કોઈને ધન્યવાદ આપતું મંગલ ફલશ્રુતિ વચન સાથે કાવ્ય પૂર્ણ થાય છે. વિદ્યાર્થીની મિત્રો, આમ દેખીતી રીતે અતંત્ર લાગતા આ કાવ્યની અંદર એક વ્યવસ્થિત સંયોજના છે. કલાકૃતિમાં ગોઠવણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આડા અવળા રંગોના ધબ્બા સુંદર હોવા છતાં ઝાઝી સુંદર લાગતી નથી. આપણને એસ્થેટિક સેન્સ, એસ્થેટિક પ્લેઝર આપી શકતા નથી, પણ એ જ ધબ્બાઓની સુંદર ગોઠવણ રંગોળી બનીને આપણને એસ્થેટિક પ્લેઝર, સૌંદર્ય બોધ કરાવે છે. વિદ્યાર્થીની મિત્રો, ભારતીય કાવ્ય મીમાંસાની પરંપરામાં રસ એક મહત્વપૂર્ણ થિયરી છે. આચાર્ય ભરતે નાટ્યશાસ્ત્રમાં આ રસમીમાંસાનો વિચાર રજૂ કર્યો હતો. આચાર્ય અભિનવગુપ્ત અને અન્ય મીમાંસકોએ આ વિચારનો વિસ્તાર કરી કાવ્યના સૌંદર્ય સમજવા માટેનો એક મનોવૈજ્ઞાનિક આધાર ઊભો કર્યો છે. વસંત વિલાસની આસ્વાદમૂલક ભૂમિકાએ આપણે ચર્ચા કરી. હવે આ કૃતિની રસ સિદ્ધાંતની દ્રષ્ટિએ પણ થોડીક વાત કરીએ. વસંત વિલાસનો મુખ્ય રસ સ્વાભાવિક રીતે જ રસરાજ કહેવાયેલો શૃંગાર રસ છે. આ શૃંગાર રસના આલેખન માટે સુંદર રસિક યુવક યુવતીઓ આ કાવ્યમાં આલંબન વિભાવ બન્યા છે. આ આલંબન વિભાવની સાથે જ કવિએ શીર્ષકમાં સૂચિત કરેલ વસંતનો વિલાસ, વસંત ઋતુનો વૈભવ ઉદ્દીપન વિભાવ તરીકે સ્થાન પામ્યો છે. કામદેવતાનો પરમ મિત્ર ગણાયેલ ઋતુરાજ વસંત યુવા હૃદય દ્વારા પ્રગટ થતી વિવિધ ચેષ્ટાઓ અનુભાવરૂપ બન્યા છે. નાયિકાના વિરોધકાર તેમજ પ્રિયતમા સાથેના મિલન બાદની આનંદ ક્રીડા, આ સર્વ આ કાવ્યમાં અનુભાવ એટલે કે એક્શનનું કાર્ય બજાવે છે. કાવ્ય માત્રમાં કેવળ એક ભાવ શોભા પામતો નથી, એટલે વિવિધ વ્યભિચારી એટલે કે સહકારી ભાવોની રંગસૃષ્ટિ મૂળ ભાવને પરિપૃષ્ટ કરે છે. અહીં વિરહિણી નાયિકાના જાત જાતના ઉપાલંભો અને કાવ્યની અંતે આવતી અન્યોક્તિઓ વ્યભિચારી ભાવોનું કામ કરે છે. આપણા સૌના હૃદયમાં રહેલો રતિનો ભાવ આ કાવ્યમાં વર્ણવાયેલા વિભાવ, અનુભાવ અને વ્યભિચારીના સંયોગથી રસરૂપે પરિણમી શૃંગારનું સ્વરૂપ પામે છે. એમ છતાં આ કાવ્યમાં ઉદ્દીપન વિભાવ, વસંત ઋતુની મનોહારી પ્રકૃતિ આલેખવા તરફ જ કાવ્યની ગતિ વિશેષ રહી છે. આ કાવ્યના એક વિવેચક અને વસંત વિલાસના સંપાદક શ્રી કાંતિલાલ બી વ્યાસ પણ વસંત વિલાસની રચના અંગે સમીક્ષા કરતા કહે છે, વસંત વિલાસની સુંદરતાની ગંગોત્રી છે સંસ્કૃત સુભાષિત સાહિત્ય, જેમાંથી કવિએ ભરપૂર ઉતારા આપ્યા છે. કવિની પોતાની મનોભૂમિકામાં સંસ્કૃત સાહિત્યના જે ઊંડા સંસ્કારો પડ્યા છે, એમાંથી આ અવતરણોનું ઉદ્ગમ છે. આ સુભાષિતોમાંથી કેટલાકના વિચાર ભાવનું પ્રાચીન ગુજરાતી દુહાઓમાં સંપૂર્ણ પ્રતિફલન થયું છે. એટલે કે સંપૂર્ણપણે આપણને એ દુહાઓમાં અનુવાદ જોવા મળે છે, તો કેટલાકમાં એનો અંશ માત્ર જ કવિએ પ્રાચીન ગુજરાતી કાવ્યમાં ઉતાર્યો છે. આ પ્રકારનું સંસ્કૃત સુભાષિતોનું અનુબંધન એટલે કે એટેચમેન્ટ વસંત વિલાસની એક આગવી લાક્ષણિક શોભા છે. અન્ય સ્થળે પણ કવિના વિપુલ વાચન અને વિદગ્ધતાનો ઉલ્લેખ કરતા શ્રી કાંતિલાલ વ્યાસ કહે છે, કેટલા સંસ્કૃત કાવ્યોનું કવિને પરિશીલન છે. અમૃત શતક, કર્પૂર મંજરી, શાકુંતલ, કુમાર સંભવ, શિશુપાલવધ, નેષધ્ય ચરિત અને કેટલીય ઉત્તરકાલીન કાવ્ય રચનાઓથી આ કવિની સ્મૃતિ સમૃદ્ધ થયેલી છે. વસંત વિલાસ શુદ્ધ શૃંગાર રસનું કાવ્ય છે. આ શૃંગાર વિયોગની અભિવ્યક્તિ દ્વારા તેમજ મિલનના આનંદની અભિવ્યક્તિ દ્વારા પ્રગટ થયો છે. આ શૃંગાર માત્ર વર્ણનો દ્વારા નહીં, પણ અન્યોક્તિઓ અને અન્ય અલંકાર પ્રયુક્તિઓ દ્વારા આ શૃંગાર અભિવ્યક્ત થયો છે. એટલે વસંત વિલાસમાં શૃંગારનો જે રસ છે એ ધ્વનિની કક્ષાએ પહોંચે છે. નાયક નાયિકા ભ્રમરને સંબોધીને વિવિધ પુષ્પોના નિમિત્તે ઉક્તિઓ કહે છે, તે પરોક્ષ રીતે નાયકની ભ્રમર વૃત્તિ પર કટાક્ષ છે, પરંતુ આ સુદીર્ઘ અન્યોક્તિઓને માત્ર કટાક્ષ ગણી કસાય નહીં.
કેટલીક અવશ્ય કટાક્ષરૂપ છે, પરંતુ કેટલાકમાં તો સ્પષ્ટપણે સંયોગનો અનુરોધ છે. આથી તેનો ધ્વનિ એ રીતે ઘટાવી શકાય કે નાયિકા પોતાના મિલનથી સંતુષ્ટ છે, પણ સમષ્ટિમાં એ પ્રણયની પરિપૂર્તિ અને ઉલ્લાસ ઈચ્છે છે. તો એમાં બકુલ અને બેઉલ એ બંનેનો સાથે સ્વીકાર કરવા કહે છે. આવામાં આવો ભાવ અવશ્ય પામી શકાય છે. વસંત વિલાસ વિશે આપણા પ્રસિદ્ધ કવિ વિવેચક ઉમાશંકર જોશીએ ખૂબ સુંદર વાત કરી છે. કાવ્યારંભે વેગથી ગરભણી ધપી રહેલા પથિકનો પરિચય કરાવેલો હતો જ, એટલે તે એની વિરહિણી સાથે મળ્યો એ આપોઆપ કહેવાઈ જાય છે. પણ ત્યાં ન અટકતા કવિ તરત જ એક અલવે લોચન મીંચે છે, એક હિંડોળે હિંચે છે, એક એમ અનેક યુગ્મોના મિલનની કથામાં લીલયા સરી પડે છે, સ્વાભાવિક રીતે સરી પડે છે. વસંત વિલાસ તો આમ એક યુગ્મનું નહીં પણ યુગ્મ સામાન્યનું, વ્યક્તિનું નહીં પણ સમષ્ટિનું કાવ્ય છે. અને એ રીતે કાવ્ય કરવા જતાં તેની રસ નિષ્પત્તિની શક્યતાઓ હણવા દીધા સિવાય જ જે કલાકૌશલથી ન સાંધો દેખાય ન રેણ દેખાય એ રીતે કાવ્યના અંગોને પરસ્પર સંયોજ્યા છે, તે ખરેખર વિરલ અને પ્રશંસાપાત્ર છે. કોઈ પણ પ્રકારના જોઈન્ટ્સ દેખાય નહીં એ રીતે આખું વસંત વિલાસ કાવ્ય સુંદર રીતે રચાયું છે. મધ્યકાલીન કવિતાના આ ઉચ્ચ શિખરનો મહિમા રજૂ કરતા શ્રી કાંતિલાલ બી વ્યાસ કહે છે, જીવનનો ઉલ્લાસ અને વસંત વિલાસની સામગ્રીથી ઉભરાતા આ કાવ્યની એક એક પંક્તિ રસઘન અને ગુંટાયેલી છે. વિદ્યાર્થીની મિત્રો, આપણે આ મનોહર કવિતા સૃષ્ટિના દર્શન કર્યા છે. હવે તેને મનોહર બનાવનાર શબ્દાલંકારનો પણ થોડોક પરિચય પામીશું. શબ્દાલંકારો 3 પ્રકારે હોય છે. એક કડી અને બીજી કડીની વચ્ચેના અંતે આવતા જે સમાન ઉચ્ચાર ધરાવતા શબ્દોને અંત્યાનુપ્રાસ કહેવાય છે. મધ્યકાલીન કૃતિઓમાં અંત્યાનુપ્રાસ એક નિશ્ચિત સ્વરૂપે આવતી યોજના છે. વસંત વિલાસની પ્રત્યેક કડીઓમાં આ રીતની પ્રાસ રચના જોવા મળે છે. હિમ દેખી વન સંપઈ કંપઈ વિરહિણી સાથુ આંસુએ નયન નિશા ભરઈ સાંભરઈ જીમ જીમ નાથુ. અહીં સાથુ અને નાથુનો અંત્યાનુપ્રાસ સુંદર રીતે ગૂંથેલ છે. પરંતુ વસંત વિલાસની લાક્ષણિકતા કહી શકાય તો યમક અલંકાર. કડીની વચ્ચે સમાન ઉચ્ચારવાળા પણ ભિન્ન અર્થવાળા શબ્દો પ્રયોજી એક આગવું માધુર્ય નિષ્પન્ન થાય છે. તેને શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર તરીકે ઓળખવામાં આવે છે. વસંત વિલાસની કડીએ કડીએ આવા મનોહર યમક અલંકારની ગૂંથણી કરવામાં આવી છે. હવે આપણે વસંત વિલાસની કેટલીક યમક અલંકારથી શોભતી કડીઓ જોઈએ. ચંદન વન અવગાહ્ય નાહ્ય સરવરી નીર મંદ સુરભી હિમ લક્ષણ દક્ષિણ વાઈ સમીર. ચંદનવન વિંધીને સરોવર જળમાં નાહીને આવતો મંદ સુરભિત સુગંધી દક્ષિણ દિશાનો પવન વાય છે. પથિક ભયંકર કેતુકી દલ સુકુમાર અવરતિ વિરહ વિદારણ દારુણ કરવત ધાર. આ તો સુકુમાર કેતીપત્ર છે કે પથિકોને ભયભીત કરી મૂકનાર કેતુ છે, ધૂમકેતુ છે કે વિરહીઓના ટુકડા કરી નાખનાર કરવતની ધાર છે. ઉરવરી હારું તે ભારું મું સયરી સિંગારું અંગારું ચિત્તુ હરઈ નવી ચંદન ચંદનહી મનોહારું. આવા અનેક યમક અલંકારોથી સુશોભિત દુહાઓ વસંત વિલાસની અનેરી શોભા છે. વિદ્યાર્થીની મિત્રો, આપણે વસંત વિલાસનું જે આ અધ્યયન કર્યું એની અંદર ફાગુના લક્ષણો અને વસંત વિલાસની કેટલીક ખાસિયતો આપણે જોઈ. હવે આ વસંત વિલાસને આપણે હૃદયપૂર્વક માણીએ અને આ વસંત વિલાસને અભ્યાસક્રમના નિમિત્તે તો માણીએ જ, પણ એ નિમિત્તે આપણે પ્રકૃતિને પણ વિશિષ્ટ રીતે જોવાનું શીખીએ. એનો આનંદ અને એમાં શૃંગારના જે વિવિધ રૂપોનું આલેખન થયું છે એના દ્વારા આપણી શૃંગાર રસને માણવાની, શૃંગાર રસને સમજવાની સમજણને વધારે વિકસિત કરીએ, ડેવલપ કરીએ. વસંત વિલાસની સંયોજના, રસ, ધ્વનિ, અલંકાર આ બધાની દ્રષ્ટિએ આપણી આ ચર્ચા આપણા અભ્યાસક્રમની દ્રષ્ટિએ અને સાહિત્યને સમજવાની દ્રષ્ટિએ ફળપ્રદ બની રહો. આપણને આપણા અભ્યાસક્રમને સમજવામાં વિશેષ માર્ગદર્શક બની રહો. એ જ શુભેચ્છા સાથે મારા આજના વક્તવ્યને સમાપ્ત કરું છું.